ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. હવે ટોપિક નંબર 1 શું કહે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય? વ્યાખ્યા છે સરસ મજાની. ગૂંચળા સાથે સંકળાયેલા, માનો કે સરસ મજાનું આપણું શું છે? ગૂંચળું. ઓહો, આ સરસ મજાનું ગૂંચળું છે. અહીંયા શું છે તો કે કોઈ મેગ્નેટ છે. ઓકે, મેગ્નેટ શું ઉત્પન્ન કરશે તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ છીછી છીછી આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન કરે તો ગૂંચળા સાથે પણ ચુંબકીય ક્ષેત્ર સંકળાય. તો ગૂંચળા સાથે સંકળાયેલા, ગૂંચળા સાથે સંકળાયેલા શેમાં? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાથી તેમાં શું વિદ્યુત પ્રવાહ અથવા તો શું ઈએમએફ પ્રેરિત કરવાની ઘટનાને શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. જસ્ટ આની અંદર વ્યાખ્યા હતી. ક્લિયર? ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ તો આવે છે, પરંતુ આમનામ સ્ટેડી ના રહેવું જોઈએ. એમાં ફેરફાર થવો જોઈએ. એમ ગમે એમ કરીને આમ હલતી હોવી જોઈએ, તો જ એમાં શું થાય? ફેરફાર થાય. એ આપણે કોઈ બી રીતે એને શું કરી શકીએ? આપણે ચેન્જ કરી શકીએ. મેગ્નેટને મૂવમેન્ટ કરાવીને, ગૂંચળાને મૂવમેન્ટ કરાવીને આ રીતે આપણે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાથી તેમાં શું ઈએમએફ પ્રેરિત કરી શકાય. ખાસ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે અહીં. શું? ફેરફાર. શું કરવાનો છે? ફેરફાર કરવાનો છે. ક્લિયર? નેક્સ્ટ ટોપિક ની અંદર વાત કરીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાની સમજાવતા જે છે ફેરેડે અને હેનરીના પ્રયોગો. ક્લિયર? તો ફેરેડે નો પ્રયોગ શું હતો? બધા પ્રયોગ નંબર 1 આપણે જોઈએ. પ્રયોગ નંબર 1 ની અંદર શું હતું? પ્રેક્ટિકલ નંબર 1. તો પ્રયોગ નંબર 1 એ હતો કે ફેરેડે એક સરસ મજાનું શું લીધું? ગૂંચળું. એ ગૂંચળાની સામે શું મૂક્યો? એ ગૂંચળાની સામે એક મેગ્નેટ મૂક્યો. એ મેગ્નેટ ની અંદર શું હોય? આ ગૂંચળું હતું એટલે બંધ પરિપથ, એમ પણ લખી શકો. બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાનો આની અંદર આ ચુંબકનો કયો ધ્રુવ? એન અને એસ ધ્રુવ. ચુંબકના એન ધ્રુવમાંથી નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ, જે કોની સાથે સંકળાય છે? ગૂંચળા સાથે સંકળાય છે. આ રીતે. ક્લિયર? કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગૂંચળું અને ગજિયા ચુંબકના તંત્રનો વિચાર કરો. ગજિયા ચુંબકમાંથી નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોની સાથે સંકળાય છે? ચુંબક સાથે સંકળાય છે. અને ચુંબકીય ફ્લક્સ, ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું છે? 5 છે. ક્લિયર? જ્યારે ગજિયા ચુંબકના એન ધ્રુવને, જ્યારે ગજિયા ચુંબકના એન ધ્રુવને v જેટલા વેલોસિટીથી ગૂંચળાની નજીક લઈ જવામાં આવે ત્યારે તેના ફ્લક્સમાં શું થાય છે? તો કે વધારો થાય. શું થાય? વધારો થાય. કેમ કે ફ્લક્સ જે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ નજીક નજીક આવે ને. આમ નજીક જાય તો શું થાય? નજીક નજીક આવે. ત્યારે તેના ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય. આ ચુંબકીય ફ્લક્સમાં શું થવાથી? ફેરફાર થવાથી ગૂંચળામાં શું થાય છે? તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહે છે. આ રીતે. ક્લિયર? આ પહેલું અવલોકન કર્યું. જ્યારે એન ધ્રુવને દૂર લઈ જવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. આ ઘટાડો થાય છે ત્યારે પણ તેમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે એવું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે, પ્રેરિત પ્રવાહ એની અંદર વહેડાવે. અને અત્યારે દૂર લઈ જતા એટલે આની શું કરીએ આપણે? દિશા શું કરી? વેલોસિટીની ચેન્જ કરી. તો વિદ્યુત પ્રવાહની દિશા પણ શું થાય? ઉલટાય. હવે આ રીતે વહેશે આની અંદર આમ.
ક્લિયર? આ જતો હતો ત્યારે આ રીતે વિષમ ઘડી દિશામાં ચુંબકીય ધ્રુવ n એનાથી દૂર જાય v જેટલા વેલોસિટી, તો સમઘડી દિશામાં. તો આ પહેલો પ્રયોગ હતો. આની અંદર બીજો પ્રયોગ શું હતો કે આની અંદર જે છે વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ કરવા માટે, વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ કરવા માટે શું કર્યું તેમણે? તો અહીં એક સરસ મજાનું આ ગુચડાની અંદર એક કાપો મૂક્યો અને અહીં જોઈન્ટ કરી દીધું. શું? ગેલ્વેનોમીટર. શું જોઈન કરી દીધું? ગેલ્વેનોમીટર. એટલે ગેલ્વેનોમીટરમાં આ રીતે કોણાવર્તન દર્શાવશે. ક્લિયર? બીજો પ્રેક્ટિકલ ની અંદર શું હતું? ગુચડાને અહીંયા સ્થિર હતું અને ચુંબક ગતિ કરતો હતો. ચુંબકને હવે શું કરાવે? સ્થિર કરાવે. ગુચડાને પણ શું આપણે આ રીતે મુવમેન્ટ આપીએ તો સેમ પરિણામ જોવા મળે આની અંદર, કે કોઈને શું કરીએ આપણે? સ્થિર રાખીએ અને બીજાને ગતિ કરાવીએ. બીજાને સ્થિર રાખીએ તો પહેલાને ગતિ કરાવીએ. આ રીતે આવી ગતિને કેવી ગતિ કહેવાય? તો એવી ગતિને કહેવાય છે સાપેક્ષ ગતિ. કેવી ગતિ કહેવાય છે? અને આ સાપેક્ષ ગતિ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ શું કરશે? તો એ ગુચડા સાથે સંકળાયેલા ગુચડાનું બીજું નામ શું? બંધ પરિપથ. બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ ફાઈમાં શું કરે? ફેરફાર કરે. અને ચુંબકીય ફ્લક્સ ફાઈમાં ફેરફાર થવાથી ગુચડામાં શું પ્રેરિત થાય? ઈએમએફ પ્રેરિત થાય. એટલે શું વહે? એ ગુચડામાં પ્રેરિત પ્રવાહ વહે. પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, તેથી પ્રેરિત વિદ્યુત પ્રવાહનું વહન થાય. આ તેના શું હતા? અવલોકનો. શું હતા? અવલોકનો. પ્રયોગ નંબર 2. પ્રયોગ નંબર 2 શું કર્યો હતો એની અંદર? બે પ્રેક્ટિકલ એમાં સમજાઈ દીધા. પ્રયોગ નંબર 2 ની અંદર એમણે લીધું શું? બે ગુચડાઓ લીધા. કેટલા ગુચડા લીધા? બે. એક આ ચુંબક નો હોય તો બે ગુચડા લઈ આવો. આ રીતે બે ગુચડાઓ લીધા. એ બે ગુચડાઓમાંથી શું કર્યું? આ રીતે બંધ પરિપથ લીધો. અહીંયા શું જોઈન્ટ કર્યું? તો અહીંયા તેમણે જોઈન્ટ કર્યું આ ગુચડાની સાથે સરસ મજાની શું? તો કે બેટરી. બેટરી સાથે શું? ટેપિંગ કી. આ રીતે ટેપિંગ કી, પ્લગ કી નહીં, ટેપિંગ કી. અને આ ગુચડાની સાથે જોઈન્ટ કર્યું શું? એઝ ઇટ ઇઝ. શું? ગેલ્વેનોમીટર. અત્યારે આ ગુચડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? શૂન્ય છે. આ ગુચડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? શૂન્ય છે. ક્લિયર? ત્યારે આ ગુચડા સાથે આ ગુચડા દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સ પણ કેવું હોય? શૂન્ય હોય. એક પ્રકારનો સોલિડ માની લો. ઘણા બધા આટા છે એવું માનજો તમે આની અંદર. તો આ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ કેવું હશે? શૂન્ય હોય. યસ ઓર નો? માની લો કે આ ગુચડું નંબર 1 છે ને આ ગુચડું નંબર 2 છે, તો આનું ફ્લક્સ કેટલું? φ1. અને આનું ફ્લક્સ કેટલું? તો કે φ2. તો φ1 0 તો φ2 પણ કેવું? 0. જેવી સ્વિચ ઓન કરીશ અહીંયા અને અહીં દબાવીશ આ રીતે કુચુક, તેઓ આમાંથી શું વહેશે? તો કે વિદ્યુત પ્રવાહ વહેશે આ રીતે. જેવો વિદ્યુત પ્રવાહ વહેશે તો ગુચડાનો નિયમ છે શું ક્રિએટ કરે? તો કે એ ક્રિએટ કરશે ચુંબકીય ફ્લક્સ. આ રીતે આમ જશે આમાંથી. અને ચુંબકીય ફ્લક્સ ક્રિએટ થાય તો પહેલા 0 હતું, હવે ચુંબકીય ફ્લક્સ અહીંયા φ1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને અહીંયા તેથી φ2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય છે. એટલે 0 માંથી શું થયું? નોટ ઇક્વલ ટુ 0. ક્યારે? તો કે ક્ષણ પૂરતું. પછી કેવું થઈ જાય? પાછું અચળ. તો ક્ષણ પૂરતું ગેલોમીટર આવર્તન દર્શાવીને પાછું ક્યાં આવી જાય? 0 પર. કેમ? કે જેવી સ્વિચ ઓન કરી તો પેલા ફેરફાર થઈ ગયો. 0 માંથી નોટ ઇક્વલ ટુ 0. પછી જે ફેરફાર થયો કેવો થયો? સ્વિચ તો ઓન જ છે, બેટરી છે, વિદ્યુત પ્રવાહ બદલાતો નથી. વિદ્યુત પ્રવાહ બદલાતો નથી એટલે શું થાય? ફ્લક્સ પાછું કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. અને ફેરેડે ઓબ્ઝર્વ કર્યું કે ફ્લક્સમાં શું થવો જોઈએ? ફેરફાર. ફ્લક્સ ખાલી મહત્વનું નથી. શું મહત્વનું છે? તેના ફેરફારો મહત્વના છે. તો અહીંયા ત્રીજો પ્રયોગ એવો કર્યો. ત્રીજા પ્રયોગની અંદર આ કી છે, હે ને?
એક મૂવી છે એમાં એક ચાકુ આવે, તમને ખ્યાલ હોય. એ ચાકુ શું હોય, એમ અંદર જે આમ કરતા હોય, ટી ચૂટી 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 ચૂ. તો આ ફેરડે ભાઈ બેહી ગયા આમ સ્વિચ પાસે, અને આ જે સ્વિચ હતી એને શું કર્યું, આમ આમ ટી ચૂટી 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 ચૂ, બંધ ઓપન બંધ ઓપન બંધ ઓપન બંધ, ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન, ઝીરો નોટ ઇક્વલ ઝીરો નોટ ઇક્વલ ઝીરો નોટ ઇક્વલ ઝીરો. આવું થયા કર્યું. તો ફ્લક્સમાં શું થયો, ચેન્જીસ આવ્યો. શું આવ્યો, ચેન્જ. અને ફ્લક્સમાં ચેન્જ થયો એટલે કન્ટિન્યુઅસ બીજા ગુચડા સાથે સંકળાયેલા ફ્લક્સમાં પણ શું થાય છે, ચેન્જ થાય. ક્લિયર, યસ ઓર નો? જેથી આ ગુચડામાં શું, ગેલોમીટર શું કરે, આવર્તન દર્શાવે. શું દર્શાવે, આવર્તન. ઓન કરો આમ જાય, ઓફ કરો પાછું આમ આવે, ઓન કરો આમ જાય, ઓફ કરો પાછું ઝીરો પર આવે, ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ થયા જ કરે. એટલે પ્રેરિત પ્રવાહની દિશા પણ શું થયા કરે, ઉલટાયા કરે. શું થયા કરે, ઉલટાયા કરે. ક્લિયર, યસ ઓર નો? આગળ સમજ પડી ગઈ અહીંયા? નેક્સ્ટ જે છે શું કહીએ આની અંદર, તો ફેરડે આ બધા પ્રેક્ટિકલ કર્યા તો તેના શું આવે, તો કે નિષ્કર્ષ. શું આવે, નિષ્કર્ષ. તો પહેલો નિષ્કર્ષ એવો બને પ્રેક્ટિકલ નંબર 1 પરથી, કોનું તંત્ર છે, ગૂંચળા અને ચુંબકના બનેલા તંત્રની શું, કેવી ગતિ, સાપેક્ષ ગતિ થવી જરૂરી છે. એક સ્થિર રહે તો બીજો ગતિ કરે, બીજો ગતિ કરે તો પેલો સ્થિર રહે. આને કહેવાય સાપેક્ષ ગતિ. ક્લિયર? જે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવા માટે શું છે, જવાબદાર છે. આ 2 માર્ક્સ ની અંદર પૂછાય સવાલ પણ, કે ફેરડેએ કરેલા પ્રયોગના નિષ્કર્ષ જણાવો. તો આ પહેલો નિષ્કર્ષ. બીજો નિષ્કર્ષ શું, જો તંત્રની સાપેક્ષ ગતિ શું થાય, અટકી જાય, તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થવાનું પણ શું થાય, બંધ થાય છે. ક્લિયર? ગતિ અટકાઈ જાય. આમ થઈ ગયા બે, તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જ નહીં થાય. ફેરડે નોંધ કર્યું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ, આમ અટકી ગયા તો ગતિ અટકી ગઈ, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. નેક્સ્ટ વાત કરીએ આની અંદર. ત્રીજું ઓબ્ઝર્વેશન શું કર્યું, ત્રીજું અવલોકન. ત્રીજું અવલોકન એ કર્યું, જો સાપેક્ષ ગતિની દિશા શું કરવામાં આવે, ઉલટાવવામાં આવે, તો પ્રેરિત ઈએમએફ એટલે કે પ્રેરિત શું, પ્રવાહની દિશા પણ શું થાય છે, ઉલટાઈ જાય છે. ક્લિયર? ચોથું અવલોકન એ કર્યું, શું અવલોકન કર્યું, જો ગૂંચળું અને ચુંબક અથવા બંને ગૂંચળા, એ ગૂંચળું ચુંબક તરીકે જ વર્તે. એટલે પ્રેક્ટિકલ નંબર 3 આપણે આની અંદર ઇન્ક્લુડ જ કરી દીધું છે, કે જો ગૂંચળું અને ચુંબક અથવા બંને ગૂંચળા કેવા વેગથી, સમાન વેગથી ક્યાં, તો કે એક જ દિશામાં શું કરતા હોય, ગતિ કરતા હોય, તો તેમનો શું, સાપેક્ષ વેગ કેવો થાય. તો સાપેક્ષ વેગનો કન્સેપ્ટ એ છે કે ગૂંચળું પણ સમાન વેગથી આ દિશામાં જાય છે ગૂંચળું, અને ચુંબક પણ સમાન વેગથી એ જ દિશામાં જાય.
તો સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ શું છે? આ બંનેનો ડિફરન્સ શું આવે? આ બંનેનો જે ડિફરન્સ છે એને સાપેક્ષ વેગ કહેવાય, ડેલ્ટા વી. તો આ બંને ડિફરન્સ એટલે શું? v માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ 0. તો સાપેક્ષ વેગ કેવો થયો? 0. અને અહીં ફેરેડેના પ્રયોગની અંદર શું કીધું એ ભાઈએ કે સાપેક્ષ વેગ હોવો જરૂરી છે. કેવો વેગ હોવો જરૂરી છે? એટલે વેગમાં ફેરફાર થવો જોઈએ. શું થવું જોઈએ? વેગમાં ફેરફાર થવો જોઈએ. વેગમાં થતો ફેરફાર 0 એટલે સાપેક્ષ વેગ 0. સાપેક્ષ વેગ 0 થાય એટલે ફ્લક્સ સાપેક્ષ વેગ કેવો થાય? 0 થાય. તેથી ફ્લક્સમાં થતો ફેરફાર પણ કેવો થાય? 0 થાય. ફ્લક્સમાં થતો ફેરફાર પણ 0 થવાથી ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું નથી. ક્લિયર થઈ ગયું આની અંદર? નેક્સ્ટ પાંચમો મુદ્દો શું? પાંચમો મુદ્દો આ પરથી, આ બધા નિષ્કર્ષ પરથી પાંચમો મુદ્દો એ આવ્યા કે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ મહત્વનું નથી. ખાલી ફ્લક્સ મહત્વનું નથી, પરંતુ ફ્લક્સમાં થતા શેનું મહત્વ છે? ફેરફારનું મહત્વ છે. કોનું મહત્વ છે? ફ્લક્સમાં થતા ફેરફારનું મહત્વ છે. ખાલી ફ્લક્સ ઇમ્પોર્ટન્ટ નથી, એની અંદર શું થવો જોઈએ? ફેરફાર થવો જોઈએ. આ ફેરફાર જ બંધ પરિપથમાં એટલે કે ગૂંચળામાં શું કરે છે? પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે છે. અને આ દુનિયાની એક મહાન શોધ હતી, જેના કારણે આપણે અત્યારે લાઈવ લેક્ચર જોઈ રહ્યા છે. વીજળી ઉત્પન્ન કરવાની મેથડ કોની મદદથી? ચુંબકની મદદથી. કોની મદદથી? ચુંબક. તો વીજળી ઉત્પન્ન કરવાની મેથડ ચુંબકની મદદથી, એટલે ચુંબકની મદદથી વિદ્યુત, એટલે આ ચેપ્ટરનું નામ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ક્લિયર? નવ છેલ્લો મુદ્દો જે છે એ ની અંદર આપણે કવર કરી લેવાનું છે શું? એક સરસ મજાનો નિયમ. એ નિયમ કહેવાય છે કયો નિયમ? ફેરેડેનો નિયમ. કયો નિયમ? ફેરેડેનો નિયમ. શું કહે છે આ ફેરેડેનો નિયમ? ખાસ યાદ રાખવાનો, એમસીક્યુ માટે, દાખલાઓ માટે, 2 માર્ક્સના દાખલાઓ માટે પૂછાય છે, 3 માર્ક્સના દાખલાઓ પણ આમાંથી પૂછાય. એમસીક્યુ લોટ્સ ઓફ નીકળે આટલા નાના એવા કન્સેપ્ટમાંથી. ફેરેડેએ એવું કીધું, એકમ સમયમાં બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એ બંધ પરિપથમાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફ ના કેવા હોય? સમપ્રમાણમાં હોય છે. આનાથી ઉલટું પણ લખી શકો. શું? બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ. આ રીતે, બે રીતે આને લખી શકાય. બંધ પરિપથ એટલે કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ એકમ સમયમાં બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો શું કહેવાય છે? ફેરેડેનો નિયમ કહેવાય. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? આગળ આની અંદર વાત કરીએ તો શું કીધું? તો અહીં આ નિયમ પરથી આપણને પહેલું મળશે સરેરાશ પ્રેરિત ઈએમએફ. સરેરાશ પ્રેરિત ઈએમએફ. તો એ સરેરાશ પ્રેરિત ઈએમએફ ને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? એપ્સિલોન ની સંજ્ઞા વડે, ઈ વડે. આપણે સ્મોલ ઈ આ રીતે લખવાનો છે. સરેરાશ કીધો તો આ રીતે ટ્રાયેંગલ બોક્સ આપી દેવાનો.
એ સરેરાશ પ્રેરિત ઈએમએફ એટલે પ્રેરિત ઈએમએફ કોના સમપ્રમાણમાં છે? તો પ્રેરિત ઈએમએફ એકમ સમયમાં એટલે કે ડેલ્ટા ટી અને એકમ સમયમાં બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ શું? તો કે ફાઈ એના ફેરફારના એટલે આગળ ડેલ્ટા ના કેવો હોય છે? તો કે સમપ્રમાણમાં હોય છે. આ હતો ફેરેડેનો નિયમ. સ્ક્રીન ઓફ થઈ ગઈ ભાઈ. Now check the screen. Screen off. ચલો ઓકે છે ભાઈ, થોડુંક ક્લિયર છે? ઓકે ઓકે ઓકે, સ્ક્રીન ઇઝ ઓકે. નવા એ ધ્યાન રાખો. જ્યારે ચલેશની નિશાની દૂર કરીએ તો અહીંયા જસ્ટ એક સરસ મજાનો સિમ્બોલ લાગે. કયો સિમ્બોલ લાગે ચલેશની નિશાની દૂર કરીએ તો? હે, તો ખાલી એક જ સિમ્બોલ લાગે. કયો? માઇનસ. શું લાગે? માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. જ્યાં આ જે ફેરેડેનો નિયમ છે અહીં ઋણ નિશાની જે છે એ કોની? લેન્ઝ ના નિયમની શું? તો કે હાજરી સૂચવે છે. અહીં ઋણ નિશાની જે છે, ઋણ નિશાની શું કરે? લેન્ઝના નિયમની હાજરી સૂચવે. ક્લિયર? કે ઈએમએફ એવું પ્રેરિત થાય કે જેના દ્વારા ઉત્પન્ન થયું ઈએમએફ પ્લસ મળતું હોય તો જેના દ્વારા ઉત્પન્ન થયું કેવું હોય? માઇનસ હોય. તો એનો વિરોધ થાય. એનો શું થાય? વિરોધ. આ લેન્ઝનો નિયમ હતો કે ગુચડામાં જે પ્રેરિત થતા ઈએમએફ ની દિશા એવી હોય કે જે ઉત્પન્ન કરનાર કારણનો જ શું કરે? વિરોધ કરે. જેને શું કહેવાય? લેન્ઝનો નિયમ કહેવાય. આગળ કન્સેપ્ટ આવશે ત્યારે આપણે એની અંદર થોડુંક થોરલી યુઝ કરીશું. ક્લિયર? આની અંદર નેક્સ્ટ વાત કરીએ શું? આ નિયમ 1 માર્ક્સ ની અંદર પૂછાય. આ નિયમ માત્ર પ્રેરિત ઈએમએફ નું ખાલી જગ્યા આપે છે. આ નિયમ માત્ર પ્રેરિત ઈએમએફ નું શું આપે છે? તો કે ખાલી જગ્યા પૂરો. કોમેન્ટ બોક્સ ની અંદર ચલો જણાવો કોઈને ખબર હોય કે આ નિયમ. જો આ નોલેજ બેઝ ક્વેશ્ચન છે, લાઈન ટુ લાઈન માંથી નીકળતા ક્વેશ્ચનો જેની અંદર લોટ્સ ઓફ માર્ક્સ સ્ટુડન્ટ્સ ના કપાય. જસ્ટ વન વર્ડ ની અંદર આન્સર આપવાનો હોય આનો, તો શું આવે? ઘણા બધા એમસીક્યુ થઈ ગયા કે ઋણ નિશાની શું છે? આ નિયમ માત્ર પ્રેરિત ઈએમએફ નું શું આપે? શું આપે? મૂલ્ય આપે. શું આપે? યસ, મૂલ્ય આપે છે. તો આ ઘણી વાર પૂછાઈ ગયેલા એમસીક્યુ માંનો એક એમસીક્યુ છે કે ફેરેડેનો નિયમ માત્ર પ્રેરિત ઈએમએફ નું શું આપે? મૂલ્ય. જ્યારે લેન્ઝનો નિયમ પ્રેરિત ઈએમએફ નું પ્લસ ઓર માઇનસ આપે. પ્લસ ઓર માઇનસ શું હોય? તો કે દિશા હોય. ડન. આગળ આની અંદર વાત કરીએ, થોડોક બીજો કન્સેપ્ટ છે. કયો કન્સેપ્ટ છે? તો કે એ કન્સેપ્ટ રહેવાનો છે આપણી પાસે સરેરાશ પ્રેરિત ઈએમએફ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. આપણે જે લેવાનું છે શેનું લેવાનું છે? તો કે મૂલ્યમાં. તો મૂલ્યમાં શું આવશે? તો મૂલ્યની અંદર આવશે આ રીતે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ક્યારેક પ્લસ કન્સિડર કરવું, ક્યારેક માઇનસમાં પણ સૂત્ર યુઝ થાય. આ વસ્તુનું ખાસ રાખવાનું કે ફેરેડેના નિયમની અંદર માઇનસ પણ આવી શકે. જો ગુચડાના કેટલા આટા હોય? n આટા હોય. n આટા વાળા ગુચડા માટે, n આટા વાળા ગુચડા માટે ફ્લક્સ શું થાય? n ફાઈ ગણું થઈ જાય. તો ફ્લક્સ n ફાઈ ગણું થાય તો પ્રેરિત ઈએમએફ પણ શું થશે? n ગણું થઈ જાય. તો n ડેલ્ટા ફાઈ બાય શું? ડેલ્ટા ટી. ક્લિયર? ના. આગળ વાત કરીએ શેની? તો કે તત્કાલીન પ્રેરિત ઈએમએફ ની. તત્કાલીન પ્રેરિત ઈએમએફ શું હોય? તત્કાલીન કરવા માટે મારી પાસે સરેરાશ પ્રેરિત ઈએમએફ હતું અહીં એની અંદર.
અહીંયા ઋણ નિશાનીને આપણે કન્સિડર કરવાની છે થોડા સમય માટે. ક્લિયર? તો તત્કાલીન પ્રેરિત ઈએમએફ માટે સરેરાશ પ્રેરિત ઈએમએફ માં સમયની શું લેતા તો કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે લિમિટ લેતા. સમયને નાનો કરો, સમયગાળો નાનો કરો તો એ જે બધી ઘટનાઓ કેવી બનવા માંડે? ઝડપી. અને ઝડપી ઘટનાઓને શું કહેવાય? તત્કાલીન કહેવાય. તો આ તત્કાલીન પ્રેરિત ઈએમએફ ને શું કરવું છે? તત્કાલીન બનાવો તો સરેરાશ ઈએમએફ ની અંદર આ ડેલ્ટા ટી છે એને નાનો કરવાનો. નાનો કરશું તો સરેરાશની નિશાની નીકળીને અહીંયા શું થઈ જશે? તો કે ઈ થઈ જાય. તો ઈ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટાઈમ્સ ટુ અહીં એનું સૂત્ર છે માઇનસ એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. મોટા ફેરફારો કેવા થઈ જાય? નાના. તો એ સૂત્ર બનશે માઇનસ એન ડી ફાઈ બાય શું? ડીટી. એટલે આ શું કહે છે? ચુંબકીય ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળે? ઈએમએફ. શું મળે? ઈએમએફ. ખાસ એ શબ્દમાં પણ યાદ રાખવાનું છે શું? ચુંબકીય ફ્લક્સનું સમયની સાપેક્ષે શું વિકલન કરતા શું મળે છે? ઈએમએફ મળે છે. કેવું? તત્કાલીન ઈએમએફ પ્રેરિત ઈએમએફ મળે છે. યસ ઓર નો? અહીંયા થોડુંક બીજું સૂત્ર આની અંદર લઈ લઈએ શું તો કે અંતિમ ફ્લક્સ માઇનસ શું? પ્રારંભિક ફ્લક્સ ડેલ્ટા ફાઈ એટલે અને છેદમાં અંતિમ સમય માઇનસ શું? પ્રારંભિક સમય. આ રીતે જો રકમમાં બે સમય આપેલા હોય તો સરેરાશ શોધવું, રકમમાં એક સમય આપેલો હોય તો વિકલન કરીને એ સમયમાં મૂકીને આપણે ઈએમએફ શોધવાનું. આ તેની મેથડ રહેશે. ક્લિયર? નેક્સ્ટ, ચુંબકીય ફ્લક્સ સેમ એજ ટોપિક જે છે આગળના ચેપ્ટર ની અંદર આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધો છે. એના વિશે વધારે તમારે માહિતી જોઈતી હોય તો ચેપ્ટર નંબર 4 નો સેશન જોવા વિનંતી. ઓલરેડી આ જે છે ડિસ્કસ થઈ ગયેલો ટોપિક છે તો જસ્ટ આને શું કરવાનો છે? રીડ બાય યુ રીડ કરી લેવો એકવાર, કેમ કે પાછો આપણે આની અંદર ઇન્ક્લુડ કરેલો છે. ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ઇન્ક્લુડ કરી લીધો હતો. ક્લિયર? એના કેસીસ પણ જોયેલા હતા તો બધા કેસીસ પણ જોઈ લેવા, ટોપિક પણ જોઈ લેવો. ઓકે, નેક્સ્ટ, ફેરેડેનો પ્રેરણાનો નિયમ સેમ એજ આગળ આપણે ડિસ્કશન કરી ગયા, સેમ એજ છે, આગળ ચાલી ગયો છે. જે આપણે આ ભણ્યા આ જસ્ટ આખું જે છે એમાં કયો નિયમ ભણ્યા હતા આપણે? આ છઠ્ઠો ટોપિક જે ભણ્યા ફેરેડેનો નિયમ છે. ટોટલ નિષ્કર્ષ કેટલા હતા? 4 ને આ 5 ને 6. આ છઠ્ઠો નિષ્કર્ષ આ હતો. અને છઠ્ઠો નિષ્કર્ષ જે હતો શું હતો? ફેરેડેનો નિયમ. અને એ ડિસ્કસ ઓલરેડી આપણે ડીપમાં કરી ગયા છે. તો આ ટોપિક જે છે ફેરેડેનો નિયમ જે છઠ્ઠો નિષ્કર્ષ હતો, કોઈ ભી પ્રયોગ કરે એના શું હોય? નિષ્કર્ષ હોય, રિઝલ્ટ હોય, તારણો હોય, પરિણામો હોય. આ બધા શબ્દો સરખા. 2 માર્ક્સ ની અંદર આ સવાલ મોસ્ટ ટાઈમ છે કે ફેરેડેએ જે પ્રેક્ટિકલ કર્યા, પ્રયોગો કર્યા એના અવલોકનો જણાવો, તારણો જણાવો, પરિણામો જણાવો, નિષ્કર્ષ જણાવો, રિઝલ્ટ જણાવો. આવા શબ્દો પૂછે તો આ 6 રિઝલ્ટ લખી નાખવાના. અને એમાંથી પણ શું નીકળે તમને? એમસીક્યુ કે સાપેક્ષ ગતિ બંને જે છે ચુંબક અને ગુચડું એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતા હોય તો પ્રેરિત ઈએમએફ કેટલું? 0. ફ્લક્સમાં ચેન્જીસ નથી થતો. ક્લિયર? નેક્સ્ટ, લેન્ઝનો નિયમ. તો લેન્ઝનો નિયમ ઓલરેડી આપણે શું કરી ગયા છે તો કે ફેરેડેના નિયમની અંદર ડિસ્કશન કરી ગયા છે, પરંતુ આની અંદર આપણે થોડોક એને વાઇડલી ડિસ્કશન કરીએ તો શું? તો લેન્ઝનો નિયમ એવો હતો કે અહીં એમણે ગુચડું લીધું. કોણે? તો કે ફેરેડે લીધું હતું, લેન્ઝે નહોતું લીધું. પરંતુ ફેરેડે જે છે પ્રેરિત ઈએમએફ નું માત્ર મૂલ્ય આપી શક્યો, દિશા આપી શક્યો નહીં. લેન્ઝે કીધું શું? તો આખો જે છે કન્સેપ્ટ યાદ રાખજો કે આ ચુંબકનો કયો ધ્રુવ? એન ધ્રુવ. આ કયો ધ્રુવ? એસ ધ્રુવ. ચુંબકને જે છે વી જેટલા વેલોસિટી થી શું કરવામાં આવે? ગુચડા તરફ આમ ધકેલવામાં આવે. કચુક આમ ધક્કો મારવું, બસ આમ આટલું કરવું કામ ખાલી.
આટલું જ કાર્ય કર્યું. આને આમ શું કર્યું? છાંટ નાના ધક્કો માર્યો. તો ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ફેરફાર. અને ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગુચડું અંદર શું ઉત્પન્ન કરે? પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરે. અને પ્રેરિત પ્રવાહ ગુચડામાંથી વહે તો ગુચડું કોના તરીકે બિહેવ કરે? તો ગુચડું એ જે છે ચુંબક તરીકે બિહેવ કરે. આવું થાય તો. અને જો ગુચડાની અંદર આપણે જો ગજિયા ચુંબકને એન ધ્રુવ ગુચડા તરફ રાખીને આ રીતે ગતિ કરાવીએ તો અહીંયા જો તમને એક કન્સેપ્ટ હું તમને સમજાવું. અહીંયા કે થાય શું? આ ગુચડું હતું, આ આપણો શું હતો? ચુંબક. અહીં ચુંબકનો કયો ધ્રુવ? એન ધ્રુવ. અહીંયા કયો ધ્રુવ? એસ ધ્રુવ. ક્લિયર થઈ ગયું? અહીંયા ધ્યાન રાખજો. આ અહીંયા લખું છું થોડીક ટેમ્પરરી પૂરતું. અહીંયા શું થશે? આ ગુચડું ચુંબકનો એન ધ્રુવ અને આ ચુંબક અહીંયા. આને આમ ધક્કો મારું, ગુચડું પણ કોના તરીકે વર્તે? ચુંબક તરીકે વર્તે. અને ચુંબક તરીકે વર્તે અને એમાં ઉદ્ભવતા જે છે પ્રવાહની દિશા કેવી હોય? સમઘડી હોય. માનો કે સમઘડી આ રીતે તો સમઘડી હોય તો આ ગુચડાનો અહીંથી હું જોતો હોય તો આ તરફનો છેડો કયો હોય? તો સમઘડી હોય તો આ તરફનો છેડો કયો ધ્રુવ તરીકે વર્તે? એસ ધ્રુવ તરીકે વર્તે. જો એન ધ્રુવ ગુચડાની નજીક જતો હોય v જેટલા વેલોસિટી થી અને જો આ એસ ધ્રુવ તરીકે વર્તતો હોય, સપોઝ ધેટ ધારો કે તો અહીં હું ધક્કો મારું તો આ એસ ધ્રુવ એન ધ્રુવ ને શું કરી લે? આકર્ષી લે. એટલે થાય શું? આની અંદર થાય શું? તો આ જે છે જસ્ટ 2 મિનિટ આ રીતે આમ અહીંથી આમ ધક્કો મારું તો જસ્ટ થશે શું? ટીચુક ક્યાં ગયું? ટીચુક આમ થયા કરશે. આમ કેમ કે આકર્ષી લઈને આમાંથી પસાર થઈને અહીંયા આવે તો એસ ધ્રુવ અહીંયા આવી ગયો તો એસ ધ્રુવ અહીંયા આવતો એને આકર્ષી લેતા એન ધ્રુવ બની જાય. એન ધ્રુવ બને તો પાછો આમ આકર્ષી લે. તો માત્ર આપણે જે છે પેલા ધક્કો મારવા માટે કઈ કામ કર્યું? બીજું ધક્કા સિવાય કઈ કામ કર્યું? તો આવું ઘરે મશીન ફિટ કરી દઈએ આપણે. આવું સવારે ધક્કો મારી દેવાનો, ગુચડું આમ થયા કરે કુચુક આખો એકવાર ધક્કો મારવાનો. આવું થયા કરતું હોય તો આપણને અવિરત પ્રવાહ મળ્યા કરે. અને અવિરત પ્રવાહ મળ્યા કરે તો લાઇટ બિલ જ ન આવે. બધાના ઘરે આવું ડિવાઇસ હોય જે માત્ર એક વખત કાર્ય કરવાથી આપણને ઉર્જા મળે. એ વાત ખોટી. કેમ? ઉર્જા સંરક્ષણના નિયમની કેવી છે? વિરુદ્ધ છે. કાર્ય કરો અને કાર્યનો ભોગ લેવાય તો જ ઉર્જા મળે. ક્લિયર? એટલે આ ધારણા જે છે કેવી હોય? ખોટી. આવી જઈએ આપણે અહીંયા આના પર. લેન્ઝનો નિયમ કે જ્યારે ચુંબક એના તરફ શું કરતો હોય? ગતિ કરતો હોય ત્યારે શું થાય? તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એ એવું ફ્લક્સ એવું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે, એવો પ્રવાહ ઉત્પન્ન કરે. કેવો પ્રવાહ ઉત્પન્ન કરે? તો વિષમઘડી દિશામાં આ રીતે આમ કે આ નજીક આવતો હોય તો અહીંયા શું થશે? જેમ જેમ નજીક આવશે તેમ તેમ શું થશે? અપાકર્ષણ થશે. શું થશે? અપાકર્ષણ. અને એને નજીક એટલે ફ્લક્સમાં વધારો કરવા માટે અપાકર્ષણની વિરુદ્ધ કાર્ય કરવું પડે. એવો જ પ્રવાહ ઉત્પન્ન થાય. કે જે નજીક આવે છે એને એન ધ્રુવ ક્રિએટ કરીને આપે અને એન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે જે ઉત્પન્ન કરે છે પ્રવાહ એનો શું કરે? વિરોધ કરે. હે ને? હા કે ના? કુદરતમાં પણ એવું જ ચાલે છે. લાઈફ સ્ટાઈલ ની અંદર પણ જે પાલન પોષણ કરે એને જ ક્યાં મૂકી આવે? વૃદ્ધાશ્રમમાં. ધ્યાન રાખવાની અંદર. ક્લિયર? તો કુદરતમાં જો લેન્ઝનો નિયમ પડાતો હોય, અહીંયા પણ લેન્ઝ જે ઉત્પન્ન કરે છે એ કારણનો શું કરે છે? વિરોધ. જેને શું કહેવાય? કે બંધ પરિપથમાં એવો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય
કે જે ઉત્પન્ન કરનાર એટલે કે ચુંબકની ગતિનો શું કરે? વિરોધ કરે. જો ફ્લક્સમાં વધારો થતો હોય તો એ શું કરે? ઘટાડો. અને જો ઘટાડો થતો હોય તો એને શું કરે? વધારો. એટલે કે આ દૂર જતો હોય તો હવે આ n નું શું બની જશે? s દૂર નહીં જવા દે. જવું છે દૂર, આકર્ષણને કારણે ફ્લક્સમાં ઘટાડો કરવો તો આ શું કરશે? s ધ્રુવ. ક્લિયર? તો આ લેન્ઝનો નિયમ હતો. અને લેન્ઝનો નિયમ જે છે એ સરસ મજાનો ઉર્જા સંરક્ષણના નિયમનું શું છે? વિશિષ્ટ કથન છે. ક્લિયર? ફ્લક્સમાં શું થતો હોય? ફ્લક્સમાં વધારો થતો હોય. ફ્લક્સમાં વધારો થતો હોય તો એને લેન્ઝનો નિયમ શું કરે? એનામાં ઘટાડો કરવાનું વલણ દર્શાવે. ફ્લક્સમાં શું થતો હોય? ઘટાડો થતો હોય તો લેન્ઝનો નિયમ એમ કે એમાં શું થતો હોવો જોઈએ? વધારો. આ રીતે અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરે. n ધ્રુવ નજીક આવે તો એનો સામેનો છેડો n ધ્રુવ અપાકર્ષણ કરશે. n ધ્રુવ દૂર જાય તો એને દૂર નથી જવા દેવો. આના જેવું છે. લગ્ન થયા પછી પાસે નું આવવા દે, દૂરી નું જવા દે. એના જેવું. આ કે ના ક્યારે એવું થાય કે ક્યારે કોઈક વસ્તુ ના લઈ દીધી હોય તો આ મોડું પહેરીને બેસી જાય ના ત્યાં તો નથી, પણ આવું વાતો સાંભળીએ એટલે આપણને ખબર હોય કે આવું થતું હોય છે કે નજીક પણ ન આવવા દે અને દૂર ગયા તો દાદાને એમ કે દૂર પણ ના જવા દે. તો ત્યાં પણ લેન્સનો નિયમ શું થાય છે? પળાય છે. ક્લિયર? આગળ નેક્સ્ટ છે આપણી પાસે ગતિકીય વિદ્યુત ચાલક બળ એટલે ગતિકીય EMF. ક્લિયર? તો વ્યાખ્યા આપી પહેલા આપણે આની ગતિકીય EMF શું? તો એક કન્સેપ્ટ ભણતા પહેલા એક સરસ મજાનો બીજો કન્સેપ્ટ ભણીએ. કયો? એ ભણવો જરૂરી છે. કેમ? તો એ કન્સેપ્ટ રહેવાનો છે આપણો કયો? ફ્લક્સમાં બંધ પરિપથ સાથે સંકળાયેલા ફ્લક્સમાં કઈ કઈ રીતે ફેરફાર કરી શકાય? બંધ પરિપથ એટલે કે ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં કઈ કઈ રીતે ફેરફાર, અને આ ફેરફાર થશે તો જ આપણને આઉટપુટ મળશે. અને આઉટપુટ કયું? તો કે EMF, વીજળી પ્રવાહ, જેનો ઉપયોગ આપણે અત્યારે કરી રહ્યા છે. ક્લિયર? તો ફ્લક્સમાં ફેરફાર કરવો છે તો ફ્લક્સનું સૂત્ર લખવું પડે. ફ્લક્સનું સૂત્ર છે શું? બા cos થીટા. કયું સૂત્ર છે? બા cos થીટા. તો જો આની અંદર કેટલા ટર્મ્સ આવે છે તમે જુઓ તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ આ પહેલું ટર્મ્સ છે, આ પહેલું, આ બીજું અને થીટા ત્રીજું. થીટાને શું કહેવાય? ખૂણો. હે બીજું શું કહેવાય? કોણીય સ્થાનાંતર. શું કહેવાય? કોણીય સ્થાનાંતર પણ કહેવાય. કોણીય સ્થાનાંતર કરવા માટે ગુચડાએ શું કરવું પડે? રોટેશન કરવું પડે. શું કરવું પડે? રોટેશન. તો જો અલગ અલગ ડિફરન્ટ ટાઈપની મેથડ છે આની અંદર ફ્લક્સમાં ચેન્જીસ કરવા માટે. પહેલી મેથડ પહેલી મેથડ હે ઓકે. ચલો પહેલી મેથડ શું? પહેલી મેથડ શું? ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર શું કરવાથી? ફેરફાર કરવાથી ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ આપણે. બીજું, સમાન
ચુંબકીય ક્ષેત્રમાં તો બી અચળ કરી નાખ્યો આપણે ચુંબકીય ક્ષેત્ર કેવું કર્યું આપણે અચળ બી માં ફેરફાર કર્યો આ a cos θ અચળ રાખ્યું હવે બી cos θ શું કરવાનું અચળ રાખવાનું કોનામાં ફેર કરવાનો a માં તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાના એ એટલે શું એ એટલે કહેવાય પરિમાણ એ એટલે શું કહેવાય ક્ષેત્રફળ ક્ષેત્રફળ એક પ્રકારનું શું છે ડાયમેન્શન ડાયમેન્શન એટલે કે પરિમાણ કૌંસમાં લખી દઈએ શેમાં ફેરફાર કરવાથી ક્ષેત્રફળમાં ફેરફાર કરવાથી જે આપણો આ આગળનો કન્સેપ્ટ રહેવાનો છે આ ગતિકીય વિદ્યુતચાલક બળની અંદર જેમાં બીજો કન્સેપ્ટ વપરાશે અત્યારથી કહી દઉં કે ક્ષેત્રફળમાં ફેરફાર કરવાનો તો પ્રેરિત EMF મળે આપણને પ્રેરિત EMF કઈ કઈ રીતે મળે એમ પણ આ સવાલ પૂછાય 2 માર્ક્સની અંદર આ તારણો પણ આવે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં કઈ કઈ રીતે ફેરફાર થાય તો પહેલા સૂત્ર કે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ phi બરાબર ba cos θ એમાં 3 પદો છે તો તેની અંદર 3 રીતે ફેરફાર થાય જેમ આપણે કીધું પહેલા ગૂંચળા સાથે a cos θ a અને ખૂણો અચળ રાખવાનો ગૂંચળા ફિક્સ કરી દેવાનો ક્લિયર અને એની સાથે ચુંબકીય ક્ષેત્ર ફેરફાર કરવાનો એટલે પહેલી પ્રયોગ નંબર 1 ચુંબકને આમ ગતિ કરાવો તો બી માં ફેરફાર થાય ક્લિયર સમાન ચુંબકીય ક્ષેત્રમાં બી અચળ કર્યો ગૂંચળાને શું કરવાનું છે પરિમાણમાં ફેરફાર કરવાનું પરિમાણમાં ફેરફાર કરો એટલે શું પંજાબી લોકોનું પેલું જોયું આમ કરતા હોય આમ કરે એટલે શું થાય પેલા આ રીતે હોય પંજાબી લોકો ડાન્સ કરતા હોય ત્યારે એક ડિવાઇસ એમની પાસે અહીં બે હેન્ડલ હોય અને આ રીતે વચ્ચે આમ કરેલું હોય અને આમાં શું થતું હોય પેલો બાજો બજતો એની જેમ ડાન્સ કરતા હોય તો ક્ષેત્રફળ ઘટે વધે ઘટે વધે ઘટે વધે તો આ રીતે ગૂંચળાના પરિમાણમાં શું કરી શકીએ આપણે ફેરફાર કરી શકીએ નેક્સ્ટ ત્રીજું શું છે તો ત્રીજું સમાન ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ગૂંચળાને શું કરાવીને ભ્રમણ કરાવીને ચુંબકીય ફ્લક્સમાં એટલે થીટા ચેન્જ થાય બી અને એ કોન્સ્ટન્ટ તો થીટા ફરશે થીટા કોણીય સ્થાનાંતર થશે એટલે ભ્રમણ કરાવીને થીટા ચેન્જીસ કરી શકીએ અને આ આપણો છેલ્લો ટોપિક રહેવાનો છે એસી જનરેટર ડન યસ ઓર નો ચલો નેક્સ્ટ તો આ 3 રીત હતી આ 3 રીતમાંથી આપણે અહીંયા રીત નંબર કઈ લેવાની છે તો રીત નંબર 2 લેવાની છે રીત નંબર 2 શેમાં ફેરફાર કરવાનો છે તો કે એ માં ફેરફાર આપણે કરવાનો છે મીન્સ ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરવાનો છે તો ચુંબકીય ક્ષેત્ર કેવું લેવાનું ચુંબકીય ક્ષેત્ર કેવું લેવાનું નિયમિત નિયમિત એટલે કેવું સમાન સમાન એટલે કેવું એની ક્ષેત્ર રેખાઓ કેવી હોય સમાંતર અને સમાનાંતરે હોય એવું ચુંબકીય ક્ષેત્ર એટલે લેવાનું છે તો પહેલા તો આપણે આની અંદર વ્યાખ્યા આપીએ શું ગતિકીય EMF ની ગતિકીય EMF એટલે શું મોશનલ EMF ગતિના કારણે EMF પ્રેરિત થાય તો લખીય વ્યાખ્યા શું આવશે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાની કોના કારણે ગતિના કારણે તેમાં પ્રેરિત થતા EMF ને શું કહેવાય છે ગતિકીય EMF કહે છે શું કહેવાય છે ગતિકીય EMF માની લો કે આપણી પાસે સરસ મજાનું ચુંબકીય ક્ષેત્ર ક્રોસ 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 ક્યાં છે અંદર તરફ જતી દિશામાં ક્રોસ આ બોર્ડને કઈ રીતે લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં ક્રોસ 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 હાશ ક્રોસ 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 ચલો આ આપણી પાસે સરસ મજાનું શું છે ચુંબકીય ક્ષેત્ર છે આ ચુંબકીય ક્ષેત્રમાં મેં શું કરેલો છે સરસ મજાનો
શું રાખ્યો છે તો કે યુ આકારનો એક વાહક તાર રાખેલો છે. કેવા આકારનો? યુ આકારનો એક વાહક તાર. એની આ જે છે બે ભુજાઓ, એની આ શું બે ભુજાઓ, એ બે ભુજાઓ પર સરસ મજાનું શું છે તો એ બે ભુજાઓ પર સરકી શકે તેવો, એટલે સ્લાઇડ કરી શકે તેવો, સરકી શકે તેવો એટલે કાઠિયાવાડી મીનિંગ નહીં લીકાડતા. કેવો? સરકી શકે તેવો. સરકી શકે તેવો મીન્સ સ્લાઇડ કરી શકે તેવો કોણ છે? તો સળિયો છે. કયો? તો કે PQ, કે જેની લંબાઈ કેટલી છે તો કે L છે. તો અહીંયા PQ હોય તો અહીંયા શું હોય તો કે RS હોય. સળિયાની આ બાજુની લંબાઈ કેટલી છે? તો સળિયાના બાજુની લંબાઈ, બાજુની ભાઈ બાજુની, આપણે બાજુની લંબાઈ કહી દઈએ કેટલી છે તો કે x છે. ક્લિયર? તો અત્યારે માનો કે આની અંદર કે આ ગુચડાનું ક્ષેત્રફળ એ જેમાં ચેન્જીસ કરવો છે કેટલું છે તો કે XL. શું છે? XL. સળિયા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, તો સળિયા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શું થશે તો બા cos θ. હવે તમને મેં કીધું કે સળિયા ગુચડાનું સમતલ આ બન્યું આ રીતે લંબચોરસ. આ સમતલ ચુંબકીય ક્ષેત્રને કેવું છે? આ સમતલ છે આમ, અને ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, તો સમતલ કેવું છે? લંબ. સમતલ કેવું છે? લંબ. તો ચુંબકીય ક્ષેત્ર અને ગુચડાના ક્ષેત્રફળ સદિશ વચ્ચે કેટલો ખૂણો બને? સમતલ લંબ હોય, પૃષ્ઠ લંબ હોય, તો પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ કેવો હોય? તો પૃષ્ઠને લંબ રૂપે હોય. તો ચુંબકીય ક્ષેત્ર પણ લંબ અને પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ પણ લંબ. તો બંને કેવા થાય? સમાંતર થાય. આ રીતે ગુચડું છે, ગુચડામાંથી આ રીતે ચુંબકીય ક્ષેત્ર પસાર થાય છે સદિશ બી લંબ રૂપે. તો ગુચડાનું ક્ષેત્રફળ સદિશ સદિશ એ પણ લંબ રૂપે પસાર થાય. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0 ડિગ્રી હોય. તો ગુચડું લંબ, તો એનો ક્ષેત્રફળ સદિશ બી સાથે 0 ડિગ્રી બનાવે. તો અહીં થીટા વિલ બી 0 ડિગ્રી. તો ફ્લક્સ આપણી પાસે છે, ફ્લક્સ બરાબર શું થશે અહીં BA. BA એટલે શું? તો B એટલે શું થશે? XL cos 0 ડિગ્રી. તો ફ્લક્સ શું મળ્યું આપણને? તો ફ્લક્સ મળ્યું આની અંદર શું? BXL. ક્લિયર? ચલો આ ઇક્વેશન નંબર 1. ફ્રેડે કીધું, શું કીધું ફેરેડેએ? કે મારે આ જે છે સળિયાને મૂવમેન્ટ આપવી પડે, તો v જેટલા વેલોસિટી થી સળિયાને મૂવમેન્ટ આપવું આ તરફ. એટલે પેલા આટલું ક્ષેત્રફળ હતું, આ સળિયો આમ નજીક આવશે, ક્ષેત્રફળમાં શું થયો? ઘટાડો. ક્ષેત્રફળમાં ઘટાડો થયો તો એમાં ફેરફાર થાય, અને એમાં ફેરફાર થાય તો શું? ફ્લક્સમાં ફેરફાર થાય, ને ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરેડે એવું કે સરસ મજાનું EMF ઉત્પન્ન થાય, અને આ ગતિને કારણે થયું, v જેટલા વેલોસિટીને કારણે થયું, તો એને કહેવાય શું? ગતિકીય EMF. ક્લિયર? કયું EMF કહેવાય? ગતિકીય EMF કહેવાય. તો આપણી પાસે સૂત્ર છે સરસ મજાનું, ફ્લક્સ phi = B Lx નું t સાપેક્ષે વિકલન કરીએ તો d phi by dt is equal to d by dt in bracket B XL. અહીં B અને L જે છે કેવા છે? અચળ છે. સમાન ચુંબકીય ક્ષેત્ર. L લંબાઈ તો ચેન્જ નથી, ચેન્જ કોણ થાય છે? X થાય છે. સમજ પડે ને? કોણ ચેન્જ થાય? X. આગળ સમજ પડી ગઈ? ફેરેડે એવું કીધું, સરસ મજાનો સાયન્ટિસ્ટ હતો આપણો, કોણ? ફેરેડે. ફેરેડે એવું કીધું d phi by dt એ EMF આપે. શું આપે? EMF. તો EMF નું સૂત્ર હતું E = -d phi by dt હતું. તો d phi by dt શું આવે? તો d phi by dt આવશે શું? તો કે -E આવશે. તો ફેરેડેના નિયમ પરથી d phi by dt શું લખી શકું? તો કે -E = d by BL. અચળ નીકળી જશે તો BL. કાઉન્સમાં વધશે શું? તો dx by dt. તો જો સ્થાનાંતરનું એટલે x નું એક પ્રકારનું અંતર છે, એનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? વેગ આપે. ઓકે. તો -E = BL in bracket v. v કેવો લેવાનો? તો dx by dt બરાબર v લેવાનો.
પણ વી કેવો માઇનસ. કેમ માઇનસ? ક્ષેત્રફળમાં શું થાય છે? ઘટાડો. કેમ? એક્સ માં ઘટાડો થાય. કેમાં ઘટાડો થાય છે? એક્સ માં ઘટાડો. તો એ માઇનસ વી લેવાનો. તો માઇનસ વી. સામે બંનેની બાજુ માઇનસ માઇનસ કેન્સલ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બી એલ વી આપણું સૂત્ર, જેને કહેવાય છે કયું સૂત્ર? જે ગતિકીય ઈએમએફ નું સૂત્ર છે. કયું સૂત્ર છે? ગતિકીય ઈએમએફ નું. ડન? યસ ઓર નો? તો આ જે છે ખાસ કન્સેપ્ટ ની અંદર યાદ રાખવાનું. બી એલ વી. બી એલ વી કોના બરાબર? ઈએમએફ બરાબર 5 વાર રીડ કરવાનું. સૂત્રની અંદર આવતા પદોની માહિતી ખાસ યાદ રાખવાનું. બી ચુંબકીય ક્ષેત્ર, એલ સળિયાની લંબાઈ અને વી સળિયાની શું છે? વેલોસિટી. નેક્સ્ટ આના પરથી આવતો કન્સેપ્ટ ફટાફટ આપણે જોઈ લઈએ. તો શું કન્સેપ્ટ છે? કે માનો કે સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે જ આમ, અને આ જે સળિયો છે આ રીતે છે. કેટલી લંબાઈનો? એલ લંબાઈનો. આમ અંદર ચુંબકીય ક્ષેત્ર જાય છે. આ એલ લંબાઈનો સળિયો તેના છેડામાંથી પસાર થતી આ જે છે અક્ષ, આ શું છે? અક્ષ. આ અક્ષને અનુલક્ષીને આ રીતે આમ ભ્રમણ કરે. કેટલા વેલોસિટી થી? કેટલા વેલોસિટી થી? તો એંગ્યુલર વેલોસિટી આવશે. કોણીય વેગ આવે. કયો? તો રેખીય વેગ ક્યાં હોય? તો રેખીય વેગ હોય તેના સ્પર્શકની દિશામાં વી, અને કોણીય વેગ હોય તમે આ રીતે ઘુમાવો છો તો આ રીતે ઉપરની તરફ આવશે ઓમેગા, જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. ક્લિયર? જે રીતે સળિયો ફરતો જાય તે રીતે થીટા વધતો જાય, કોણીય સ્થાનાંતર થતું જાય, થીટામાં ચેન્જીસ થાય સમય સાથે. તો પ્રારંભમાં જ્યારે આપણે વી જેટલી વેલોસિટી નથી આપી ત્યારે ઈએમએફ કેટલું હતું પ્રારંભમાં? E1 બરાબર 0. ક્લિયર? હવે વી જેટલી વેલોસિટી આપી એને ચુંબકીય ક્ષેત્રમાં, તો ઈએમએફ કેટલું આવ્યું? તો ઈએમએફ આવ્યું શું? તો કે બી એલ વી. અને જેવી વર્તુળમય ગતિ કરવાનું શરૂ કરે તો આ સળિયાની લંબાઈ એ જ શું થઈ હશે? વર્તુળની ત્રિજ્યા. એ જ વર્તુળની શું થાય? ત્રિજ્યા થાય. તો આની અંદર આપણે લેવું પડે શું? સરેરાશ પ્રેરિત ઈએમએફ. સરેરાશ પ્રેરિત ઈએમએફ E ઇઝ ઇક્વલ ટુ શું થશે? E1 પ્લસ E2. આ કન્સેપ્ટ ખાસ યાદ રાખો. આનો એક એમસીક્યુ હોય જ છે, યા તો બોર્ડ પાર્ટ બી ની અંદર ગુજકેટમાં, કાં તો પાર્ટ એ માં બોર્ડ ની અંદર હોય જ. તો E ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 0. E1 0. અહીંયા થઈ જશે શું? BLV ના છેદમાં શું? તો કે 2. ડન? આગળ E ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને જોઈ શકો છો કે L બરાબર શું થઈ ગયું? તો કે R થઈ ગયું. વર્તુળમાં ગતિ થવા એટલે લંબાઈ ત્રિજ્યા બની ગઈ. ઓકે, તો અહીંયા 1/2 BVL આવું સૂત્ર આવે. નેક્સ્ટ સૂત્રની અંદર આપણે જોઈએ કે રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો શું? તો કે રિલેશન. તો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા આવે. 11મા ધોરણનો કન્સેપ્ટ છે. આની અંદર જોઈએ તો કે E ઇઝ ઇક્વલ ટુ 1/2 BLV. v ની જગ્યાએ શું લખી શકું? r ઓમેગા લખી શકું. E ઇઝ ઇક્વલ ટુ 1/2 BL ઇન બ્રેકેટ r ની જગ્યાએ શું લખી શકું? L ઓમેગા. તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર આવશે 1/2 B ઓમેગા L સ્ક્વેર, જે સરસ મજાનું આપણું શું બનશે? અહીંયા સૂત્ર બનશે 1/2 બાઉલ. યાદ રાખવાનું. શું? બાઉલ. અહીંથી 2 છે ને છેલ્લે ઉપર 2. કેમ આવું તમને યાદ રખાવડાવું છું? કેમ કે સ્ક્વેર ઘણી વખત ઓમેગાને અપાઈ જાય, દાખલો ખોટો પડે. તો આ સૂત્રને કઈ રીતે યાદ રાખવાનું? E બાઉલ 1/2 બાઉલ, છેલ્લે L આવે તો L નો સ્ક્વેર, છેલ્લે સ્ક્વેર મૂકી દેવાનો, એટલે ઓમેગાની ઉપર સ્ક્વેર ના મુકાય. ઘણી વખત આવો આપણને ભ્રમ થતો હોય કે L ની ઉપર નો આવે, ક્યાં આવે? ઓમેગા ઉપર સ્ક્વેર આવે. અને L શું છે? તો L આપણને ખબર જ છે. તો 1/2 B ઓમેગા અહીં R નો શું?
આ રીતે પણ લખી શકો આને. ક્લિયર? તો આ બે સૂત્ર જે છે આની અંદર આપણે યાદ રાખવાના છે. તો સરસ મજાનો સેશન આપણો અહીંયા સુધી આજે રહેવાનો છે. ખાસ જેટલા સૂત્રો ચાલ્યા છે બધા તમારે યાદ રાખવા, રીડ કરવા, 5-5 વાર લખવા. એની હાવ સૂત્રમાં આવતા પદોની માહિતી તમને આવડવી જોઈએ. બી શું છે, ઓમેગા શું છે, એલ શું છે, ખ્યાલ છે, ઈ શું છે, તો બધા પદોની માહિતી ખબર હોવી જોઈએ. સાથે સાથે એકમો, સાથે તેના પારિમાણિક સૂત્રો પણ આવડવા જોઈએ. તો ગતિકીય ઈએમએફ આપણે જોઈ ગયા. આના પછીનો કન્સેપ્ટ આપણો રહેવાનો છે કયો? તો સરસ મજાનું પ્રેરકત્વ. પ્રેરકત્વ, પ્રેરકત્વને શું કહેવામાં આવે છે ધ્યાનપૂર્વક જોઈએ સેશનની અંદર. તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડક્ટન્સ. વાવ, બહુ મોટી વાત કરી આપણે. ઇન્ડક્ટન્સ, જે રીતે રેઝિસ્ટન્સ હતું, કેપેસિટન્સ હતું અને શું ઇન્ડક્ટન્સ. તો આની અંદર કેવા શું માંગે છે ઇન્ડક્ટન્સ ની અંદર? જે રીતે અત્યારે તમે ફિઝિક્સ ભણો છો તો તમારી અંદર ફિઝિક્સ આવે છે, હતું નહીં હવે આવે છે, તો તમારી અંદર ફિઝિક્સ પ્રેરિત થયું એને એક પ્રકારનું શું કહેવાય? પ્રેરકત્વ કહેવાય. એ તમારી કેપેસિટી ઉપર આધાર રાખે કેટલું આવે છે એમ. ક્લિયર? અને એ અચળ જ રહી, બદલાય નહીં. માનો કે જેવું મગજ એવું ફિઝિક્સ આવે એમ. તો એવી જ રીતે આ સરસ મજાનું શું છે તો કે કોઈ ગૂંચળું છે. ઓકે, આ ગૂંચડાની અંદર શું કરીએ? તો આ ગૂંચડાની અંદર આપણે કરીએ તો કે પ્રવાહ વહેડાવીએ કેટલો? તો કે I જેટલો. તો આ ગૂંચડા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આવે? તો કે phi. આ ફ્લક્સ જે છે ગૂંચડા સાથે સંકળાયેલું ફ્લક્સ phi એ જે તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના કેવો હોય છે? તો કે સમપ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. જો ગૂંચડાના આટાની સંખ્યા વધારવામાં આવે, ગૂંચડાના આટાની સંખ્યા વધારવામાં આવે, આટા વધારીએ 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 વધારે 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 વધારે, તો એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? તો કે phi. આવા n આટા છે તો કુલ ફ્લક્સ કેટલું થશે? તો કે n phi થઈ હશે. તો અહીં n phi આપણે મલ્ટીપ્લાય કરવો પડે. તો આ કુલ ફ્લક્સ ચલે છે પ્રવાહના કેવો હોય છે? તો કે સમપ્રમાણમાં હોય. જ્યારે સમપ્રમાણતાની નિશાની દૂર કરવામાં આવે ત્યારે અહીં કોઈ શું લાગે છે? તો કે અચળાંક k લાગે છે. અને આ જે અચળાંક છે k ઇઝ ઇક્વલ શું? તો કે n phi by I. અને એ વેલ્યુ કેવી રહેવાની છે? અચળ. અને આ અચળ વેલ્યુને જ આ ગૂંચડાનું શું કહેવાય છે? તો કે પ્રેરકત્વ કહેવાય. શું કહેવામાં આવે છે? તો કે પ્રેરકત્વ કહેવામાં આવે છે. જે અચળ રહી છે એને ગૂંચડામાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનાથી કોઈ લેવા દેવા નથી. એને જોઈતું હોય એટલું જ લેશે એમ. એનામાં કેટલું પ્રેરિત કરવું એટલું જ લેશે. ક્લિયર? તો આ જે છે પ્રેરકત્વ એ વિદ્યુત પ્રવાહથી પહેલું વાક્ય મળે કેવું હોય છે? સ્વતંત્ર છે. એટલે વિદ્યુત પ્રવાહ પર આધાર રાખતું નથી. હું એમ કહું વિદ્યુત પ્રવાહ બમણો કરીએ તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બમણું થાય. વિદ્યુત પ્રવાહ 3 ગણો કરું તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 3 ગણું થાય. પણ આ રેશિયો કેવો રહેવાનો છે? 2 ગણું કરું તો phi પણ 2 ગણો. 2 2 કેન્સલ. આ 3 કરું તો આ પણ 3 ગણું થાય. તો 3 3 કેન્સલ. તો આ રહેવાનું કેવું? અચળ જ. તો ગમે એટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તેને કઈ ફરક પડતો નથી. રીઢો ગુનેગાર છે એના જેવું. ગમે એટલો મારો કઈ ફરક પડે નહીં. તો આ સરસ મજાનું ગૂંચડાનું શું હોય છે? તો પ્રેરક, દરેક ગૂંચડાનું પ્રેરકત્વ હોય. આગળ વાત કરીએ એ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. કેવી રાશિ છે? એદિશ નહીં, અદિશ રાશિ છે. ક્લિયર? બાકીની વાત કરીએ કોની? તો કે એસઆઈ એકમની. તો એસઆઈ એકમ જે આપણે આની અંદર આપવાના છે પહેલો એસઆઈ એકમ આના પરથી શું આવશે? તો કે વેબર પર એમ્પિયર. ક્લિયર? વેબર નો બીજો એકમ છે ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર. આ પણ થઈ શકે. ટેસ્લા આપણે જોઈએ, ટેસ્લા શું હતું? તો એફ નું અંદર ILB sin θ.
તો બી ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું એફ ના છેદમાં આઈએલ તો ટેસ્લા બરાબર ન્યૂટન ના છેદમાં એમ્પિયર મીટર તો અહીં તમે મૂકો ટેસ્લાની જગ્યાએ શું ન્યૂટન ના છેદમાં એમ્પિયર મીટર તો અહીં ઓલરેડી 1 મીટર સ્ક્વેર ઉપર છે અને એના છેદમાં અહીંયા શું આવશે બીજો એમ્પિયર મીટર આવશે યસ ઓર નો તો અહીં એકમ બનશે શું ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર આ બીજો એકમ તેનો ક્લિયર હા કે ન બાકીની વાત કરીએ મેઇન એસઆઈ એકમ જે છે એનો કયો છે તો કે હેનરી કયો છે હેનરી ક્લિયર હેનરી અને સાંકેતિક ભાષામાં કોના વડે દર્શાવાય કેપિટલ એચ વડે ડન પ્રેરકત્વનો એસઆઈ એકમની વાત થઈ ગઈ તો પ્રેરકત્વનું શું લખવાનું તો આપણે પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્ર શું થશે તો પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું કોના પરથી આવે તો આ સૂત્ર પરથી તમે લખી શકો ન્યૂટનનું શું થશે તો ન્યૂટનનું થશે m1 પછી મીટર કેન્સલ થઈ ગયા ને ન્યૂટન ક્યાંય ભૂલ પડી એવું લાગે મને જોઈએ આ એકમને જોઈએ પહેલા આપણે ફરીવાર જોઈએ હે ને ટેસ્લાનો શું આવ્યો હતો તો બી ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં આઈએલ એફ નો એકમ ન્યૂટન ના છેદમાં એમ્પિયર મીટર ટેસ્લાની જગ્યાએ હતું પછી આપણે શું કહીએ મીટર સ્ક્વેર અને સાથે સાથે અહીં છેદમાં શું હતું આ એમ્પિયર મીટર હતો અને એમ્પિયર વધશે ને શું વધશે એમ્પિયર આ મીટર છેદમાં નથી તો અહીં 1 મીટર નહીં આવે આ તો ન્યૂટન મીટર આટલું વધશે ન્યૂટન મીટર પર એમ્પિયર સ્ક્વેર ન્યૂટન મીટર એટલે શું થશે તો કે જૂલ જૂલ પર મીટર સ્ક્વેર આ રીતે સોરી જૂલ પર મીટર સ્ક્વેર ક્યાં એમ્પિયર સ્ક્વેર આ રીતે પણ આવે ક્લિયર તો આ ખાસ ધ્યાન રાખવું મૂકવાની અંદર તો પારિમાણિક સૂત્ર શું બનશે તો પારિમાણિક સૂત્ર આનું બનશે સરસ મજાનું શું તો જૂલનું આપણને યાદ છે જૂલનું શું આવશે m1 l2 t-2 એમ્પિયર નીચે છે ઉપર જશે તો એમ્પિયર ની -2 12 છેલ્લા બે માઇનસ ડન તો આ જે છે સૂત્રો તમને યાદ રહેવા જોઈએ ખાસ ધ્યાન રાખવું એની અંદર નેક્સ્ટ વાત કરીએ શેની આત્મ પ્રેરકત્વનો આધાર સોરી પ્રેરકત્વનો શું તો કે આધાર પ્રેરકત્વ કોના પર આધાર રાખે છે તો આ વસ્તુ ખાસ આવડવી જોઈએ પહેલું ગૂંચળાના આકાર બીજું ગૂંચળાના પરિમાણ ત્રીજું ગૂંચળાના આટાની સંખ્યા અને ચોથું ગૂંચળું જે માધ્યમમાં શું કરેલું હોય મૂકેલું હોય તે માધ્યમના કોના પર આધાર રાખે ચુંબકીય ગુણધર્મ પર આધાર રાખે છે ક્લિયર તો આ પ્રેરકત્વ વિશેનો કોન્સેપ્ટ જે છે અહીંયા કમ્પ્લીટ થાય આગળ જોઈએ પ્રેરકત્વના પ્રકાર પ્રેરકત્વના બે પ્રકારો છે પહેલો પ્રકાર જે છે કયો છે તો કે એની અંદર આવે છે કયું પ્રેરકત્વ આત્મ પ્રેરકત્વ જેને કહેવાય છે સેલ્ફ ઇન્ડક્ટન્સ જેને કહેવાય છે સેલ્ફ ઇન્ડક્ટન્સ અને બીજો છે અન્યોન્ય પ્રેરકત્વ અન્યોન્ય પ્રેરકત્વ એને કહેવાય છે શું તો કે એને કહેવાય છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય તો આ જે છે બે પ્રકાર છે એ પ્રેરકત્વના છે
આત્મ પ્રેરકત્વને દર્શાવવામાં આવે છે કોના વડે? તો સેલ્ફ ઇન્ડક્ટન્સ છે તો એને એલ વડે દર્શાવાય, અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ને જે છે કોના વડે દર્શાવાય? તો કે એમ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ. આત્મ પ્રેરણ અને આત્મ પ્રેરકત્વ આપણે સમજાવવાનું છે. તો પહેલા આપણે એની અંદર સમજાવીશું શું? ફર્સ્ટ ઓફ ઓલ પહેલું આપણે સમજીશું શું? આત્મ પ્રેરકત્વ એટલે શું? આત્મ પ્રેરકત્વ અથવા તો આત્મ પ્રેરણ કોને કહેવામાં આવે છે? ક્લિયર? આ બંને ટોપિક લખેલા છે એટલે આપણે કઈ લખવાની જરૂર નથી. પહેલું આપણે એ સમજીશું આત્મ પ્રેરણ એટલે શું અને આત્મ પ્રેરકત્વ કોને કહેવાય. માની લ્યો કે આની અંદર શું છે તો કે આપણી પાસે એક સરસ મજાનું ગૂંચડું છે. આવું આ ગૂંચડાઓની આટાની સંખ્યા કેટલી છે? તો આ ગૂંચડાની આટાની સંખ્યા n છે. તો જ્યારે આ ગૂંચડાની અંદર શું વહેડાવવામાં આવે? વિદ્યુત પ્રવાહ પસાર કરાવવામાં આવે. ક્લિયર? તો તેની સાથે સંકળાયેલું એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ હોય અને n આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય છે? n5 હોય. ક્લિયર? તો અહીં કે ગૂંચડા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ n5 એ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના કેવો હોય છે? સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતાની નિશાનીને દૂર કરીએ તો અહીંયા જે અચળાંક લાગે એ શું લાગે? તો કે L લાગે. તો Li L ને અહીંથી કરતા બનાવે તો L ઇઝ ઇક્વલ શું થશે? તો L ઇઝ ઇક્વલ અહીં થશે n5/i. તો અહીં L નું જે છે વ્યાખ્યા આવે. L ની શું આવે? વ્યાખ્યા. આને ઇક્વેશન નંબર શું આપી દઈએ? તો આની ઇક્વેશન નંબર 1 આપી દઈએ. L ની વ્યાખ્યા શું થશે? તો એ વ્યાખ્યા રહેવાની છે પહેલી વ્યાખ્યા. બંધ પરિપથ એટલે કે ગૂંચડામાં બંધ પરિપથ સાથે એકમ પ્રવાહ દીઠ સંકળાયેલા કેવા કુલ ચુંબકીય ફ્લક્સને, આને ગુજરાતીમાં બોલ્યું, છેદમાં કોણ છે? I. તો એકમ પ્રવાહ દીઠ ગૂંચડા સાથે એટલે કે બંધ પરિપથ સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને તે ગૂંચડાનું શું કહેવાય છે? આત્મ પ્રેરકત્વ કહે છે. અને આત્મ પ્રેરણ એટલે શું? તો ગૂંચડા સાથે કોઈ એક ગૂંચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરતા તે ગૂંચડામાં શું? તો કે પ્રેરિત EMF ઉત્પન્ન કરવાની ઘટનાને આત્મ પ્રેરણ કહેવાય. બે ટોપિક અલગ અલગ છે, એકની અંદર જ ઇન્ક્લુડ કરવાના. શું વ્યાખ્યા શું કીધી? માનો કે અહીંયા શું વહે છે? તો કે વિદ્યુત પ્રવાહ I વહે છે. તો વિદ્યુત પ્રવાહમાં હું શું કરું? ચેન્જ લાવું. વિદ્યુત પ્રવાહમાં ચેન્જ લાવું તો આ ડેલ્ટામાં પણ શું આવે? તો કે ચેન્જ આવે. ડેલ્ટામાં ચેન્જ આવે તો આ ગૂંચડામાં શું ઉત્પન્ન થાય? તો કે EMF ઉત્પન્ન થાય. ગૂંચડામાં EMF ઉત્પન્ન થાય તો આ જે ઘટના છે એને શું કહેવાય? આત્મ પ્રેરણ કહેવામાં આવે છે. મીન્સ તમે ફિઝિક્સની તૈયારી કરો છો કોઈના આધાર વગર, તમે સેલ્ફ સ્ટડી કરો એના જેવું. પોતાના જ અંદર તમે ફિઝિક્સનો પ્રવાહ નાખો છો અને પોતાના જ ફિઝિક્સના પ્રવાહને શું કરો છો? ઇમ્પ્રુવ કરો એના જેવું. એટલે એક જ માઇન્ડ છે, એક જ માઇન્ડની અંદર ફિઝિક્સ તમે ભણો છો, મારા ઉપર આધાર નથી રાખતા, તમે જાતે તૈયારી કરો છો, તો મીન્સ એને કહેવાય છે આત્મ પ્રેરણ થયું તમારી અંદર. કોનું? તો કે ફિઝિક્સનું. અહીં કોનું થાય? તો કે EMF નું. આ ઘટના સમજાઈ ગઈ? યસ ઓર નો? બીજી વસ્તુ, સમીકરણ 1 તમને અહીં જે આપેલું છે, સમીકરણ 1 નું T સાપેક્ષે શું કરતા? વિકલન કરતા. સમીકરણ 1 નું T સાપેક્ષે વિકલન કરતા તો સમીકરણ 1 આપણી પાસે હતું શું? તો કે n5 is equal to Li. આવું હતું ને? n5
ઇઝ ઇક્વલ ટુ LI. ટી સાપેક્ષે વિકલન કરો છો તો ડી બાય ડીટી બંને બાજુ સિમ્બોલ લાગે આ રીતે ડી બાય ડીટી. ચલો થશે શું? તો ગૂંચળાના આટાની સંખ્યા n કેવી રે અચળ, તો d5 બાય dt થશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ અહીં l કેવો રે અચળ રે, ચેન્જ કેમાં કરીએ આપણે પ્રવાહમાં, તો di બાય dt થઈ જશે. ફેરેડેનો નિયમ એમ કહે છે કે n d5 બાય dt બરાબર શું થાય, તો કે માઇનસ e થાય. તો માઇનસ e ઇઝ ઇક્વલ ટુ l di બાય dt. આની અંદર આપણે e ને સબ્જેક્ટ બનાવીએ તો e ઇઝ ઇક્વલ શું થશે, માઇનસ l di બાય dt. પડી ગયો? યસ ઓર નો? હવે માઇનસ નિશાની તમને ખબર છે કે અહીં જે ફેરફાર કરો એનો શું થાય, વિરોધ થાય, ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય. ક્લિયર? કઈક વસ્તુ સારી કરવા માંગતો હોય ને એનો જ વિરોધ થાય તો કઈક ચેન્જ જોવા મળે તમને. તો આ એના જેવું જ છે કે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કર્યો, ફ્લક્સમાં ચેન્જ આવ્યો તો કઈક નવું મળ્યું, અને નવું મળતા પહેલા એનો કઈક શું થાય, વિરોધ થાય. જેમ મોદી કોઈ બિલ પાસ કરે ને તો બધા વિરોધી પક્ષ શું કરતા હોય, વિરોધ કરતા હોય. ક્લિયર? તો આ ઈએમએફ જે છે એ આ વિરોધના કારણે આ પ્રવાહ જે છે આ ઈએમએફ ને બનાવે છે, અને જે પ્રવાહનો જ ઈએમએફ શું કરે, વિરોધ કરે. તો આ ઈએમએફ ને બીજું શું કહેવાય છે, તો કે બેક ઈએમએફ પણ કહેવાય. કેવું ઈએમએફ કહેવાય? બેક ઈએમએફ પણ કહી શકાય છે. ધ્યાન રાખવું, ધીસ ઇઝ ધ વોટ, બેક ઈએમએફ. ક્લિયર? હું અત્યારે ફિઝિક્સ ભણાવતો છું તો ઘણા સ્ટુડન્ટ એવા હશે કે મન નહીં હોય તો પણ ભણવું પડે. કેમ? તો કે અંદર પ્રવાહ આવે છે એનો તમારે શું કરવાનો છે, તો કે વિરોધ કરતા નહીં કે રિઝલ્ટ નહીં આવે. આ તો જસ્ટ ઉદાહરણ માટે કહું છું. ક્લાસરૂમ ની અંદર ખાસ એવું થતું હોય જ્યારે તમને સર ભણાવતા હોય સ્કૂલની અંદર, ત્યારે આ વસ્તુ વધારે મેજોરિટી પ્રમાણમાં જોવા મળે. આજુબાજુ વાળા બેઠા હોય, વાતો થતી હોય કે તમે જેમને જે ચેન્જીસ લાવવા માંગે છે એનો શું થાય, વિરોધ થાય. ક્લિયર? ચલો અહીંથી એલ ને કરતા બને તો અહીં એલ ને કરતા બને તો એલ ઇઝ શું થશે, માઇનસ ઈ ના છેદમાં ડીઆઈ બાય ડીટી. ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે. જ્યાં ડીઆઈ બાય ડીટી ને કહેવાય શું, તો ડીઆઈ બાય ડીટી ને વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર કહેવાય. વિદ્યુત પ્રવાહના ફેરફારનો શું કહેવાય, દર. આ ખાસ કન્સેપ્ટ યાદ રાખવાનો છે એમસીક્યુ માટે. આને શું કહેવાય તેને તમને રકમમાં પણ એ રીતે આપેલું છે. વિદ્યુત પ્રવાહના ફેરફારના દરનો એસઆઈ એકમ શું આવશે, ઉપર આઈ છે નીચે સમય છે તો એમ્પિયર પર સેકન્ડ અથવા તો એમ્પિયર સેકન્ડ ઇનવર્સ આ રીતે આપેલું હોય તો તમારે હંમેશા ગિવન ડેટા તરીકે, આપેલી માહિતી તરીકે ડીઆઈ બાય ડીટી લેવું. ક્લિયર થઈ ગયું? અને જે આ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર દર્શાવે છે, 2 માર્ક્સ ની અંદર આ જે છે મોસ્ટ આઈએમપી થિયરી છે. આત્મપ્રેરણ સમજાવો અને આત્મપ્રેરકત્વની વ્યાખ્યા લખો, અને સાથે સાથે આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર તારવો, જે આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર છે. આના પરથી આત્મપ્રેરકત્વની બીજી વ્યાખ્યા આવે. બીજી વ્યાખ્યા શું, તો બીજી વ્યાખ્યાની અંદર આપણે લખીએ તો શું આવશે, ગૂંચળા સાથે સંકળાયેલા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર શું હોય, એકમ હોય ત્યારે પ્રેરિત થતા શું ઈએમએફ ને તે ગૂંચળાનું શું કહેવામાં આવે છે, આત્મ પ્રેરકત્વ કહે છે. તે ગૂંચળાનું શું કહેવાય છે, આત્મ પ્રેરકત્વ કહેવાય. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? ગૂંચળા સાથે સંકળાયેલા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર, તો એ છેદમાં છે. વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર છેદમાં, તો છેદમાં હોય તો શું, એકમ હોય. અથવા એકમ વિદ્યુત પ્રવાહના ફેરફારના દર દીઠ ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફ ને તે ગૂંચળાનું શું કહેવાય, આત્મ પ્રેરકત્વ કહેવામાં આવે છે. ક્લિયર? અહીંથી આત્મ પ્રેરકત્વનો બીજો એસઆઈ એકમ તમને જોવા મળે. કયો? તો એ જોઈએ. એ એસઆઈ એકમ શું આવશે, ઉપર એકમ શું, વોલ્ટ, નીચે શું, તો કે એમ્પિયર, અને એના છેદમાં શું, તો કે સેકન્ડ. સેકન્ડ ક્યાં ચડી જશે,
ઉપર, તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટ પર એમ્પિયર, તો વોલ્ટ પર એમ્પિયર શું થશે? ઓહમ સેકન્ડ. અને આ જે છે એકમ ઓહમ સેકન્ડ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો. આત્મ પ્રેરકત્વનો એસા એકમ આપો. ઓહમ સેકન્ડ ક્યારેક ગુજરાતીમાં પણ બોલેલું હોય, ઓહમ સેકન્ડ એમ લખેલું હોય, ગુજરાતીમાં શબ્દોમાં લખેલું હોય, તો આ વસ્તુ યાદ રાખવી. નેક્સ્ટ ટોપિક આની અંદર જોઈએ તો આત્મ પ્રેરકત્વ નો શું? તો કે આધાર. આત્મ પ્રેરકત્વનો આધાર શું રહેવાનો છે? તો આત્મ પ્રેરકત્વનો આધાર પહેલું કોના પર આધાર રાખે? પ્રવાહથી તો સ્વતંત્ર જ હોય, એ આપણે પહેલા કહી દીધું. આત્મ પ્રેરકત્વ જે છે ફેરફારનો, વિદ્યુત પ્રવાહનો શું કરે? વિરોધ કરે. તમારી અંદર અત્યારે ફિઝિક્સ નાખવા માંગુ છું, તમે ફિઝિક્સ એક્સેપ્ટ કરવા માંગતા નથી, એટલે તમે એનો વિરોધ કરો. તો આત્મ પ્રેરકત્વ એવું શું છે કે વિદ્યુત પ્રવાહ વહેવા માંગે છે, પરંતુ એનો શું કરે? વિરોધ કરે. વિરોધ, સોરી. તો પહેલું કોના પર આધાર રાખે છે? ગૂંચળાના આકાર, સેમ આગળ લખ્યા છે. બીજું કોના પર? ગૂંચળાના પરિમાણ. ત્રીજું ગૂંચળાના આટાની સંખ્યા. ચોથું ગૂંચળાના ચુંબકીય માધ્યમના કોના પર? ગુણધર્મ પર. ગૂંચળું જે માધ્યમમાં રાખ્યું છે, અત્યારે તમે ઓનલાઈનના માધ્યમમાં છો, તો તમે કેવું ફિઝિક્સ ભણશો? સ્કૂલ કરતા કંઈક અલગ હશે. તો માધ્યમ બદલાય તો પ્રેરકત્વ પણ શું થાય? બદલાય. ક્લિયર? નેક્સ્ટ, આત્મ પ્રેરકત્વનું મૂલ્ય નીચેની બાબતો પર આધાર રાખે. આપણે જોઈ ગયા આની અંદર જ આગળ જ કઈ કઈ બાબતો પર આધાર રાખે. તો આટલી વસ્તુ હતી, 4 લખ્યા છે. આગળ નેક્સ્ટ ટોપિક આવે છે એસી જનરેટર. તો નહીં, હજી ઘણું બધું આની અંદર બાકી છે. એસી જનરેટર તો આપણો લાસ્ટ ટોપિક છે, તો હું ચેક કરી લઉં આગળ કોઈ ટોપિક છે નહીં. આની અંદર જોઈએ ચલો શું કહે છે. નેક્સ્ટ ટોપિક આપણો રહેવાનો છે કયો? અન્યોન્ય પ્રેરણ અથવા તો અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરણ અથવા તો અન્યોન્ય પ્રેરકત્વ, આ ટોપિક છે. ટોપિક ની અંદર શું? પહેલી વસ્તુ, મારી પાસે માનો કે આ એક ગૂંચળું છે, અહીં બીજું ગૂંચળું છે. કેટલા ગૂંચળાનું તંત્ર છે? 2 ગૂંચળાઓનું તંત્ર છે. 2 ગૂંચળાઓના તંત્રમાં અહીંથી ધ્યાન રાખવાનું છે. ખાસ અન્ય એટલે શું? અત્યારે હું તમને ફિઝિક્સ ભણાવું છું, તો તમે મારા ઉપર આધાર રાખો છો, એટલે અન્ય ઉપર આધાર રાખો. તમારી અંદર શું થાય છે? ફિઝિક્સ પ્રેરિત થાય છે. આ ઘટનાને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય, પણ ફિઝિક્સ માટે. તો 2 ગૂંચળાઓના તંત્રમાં કોઈ એક ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું કરવામાં આવે? ફેરફાર કરવામાં આવે. ત્યારે બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. અને બીજા ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થવાની ઘટનાને આત્મ પ્રેરણ કહેવામાં આવે છે. 2 ગૂંચળાઓના તંત્રનું એક ગૂંચળાની સાપેક્ષે બીજા ગૂંચળાનું આત્મ પ્રેરણ અથવા તો આત્મ પ્રેરણની ઘટના કહેવાય. ફરીવાર વ્યાખ્યા જે છે તમે સમજજો, લાગે તો તમે નોટ ડાઉન પણ કરતા રહેજો. 2 ગૂંચળાઓના તંત્રમાં કોઈ એક ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવતા બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થવાની ઘટનાને શું કહેવાય? તે 2 ગૂંચળાઓના તંત્રનું આત્મ અથવા આ ઘટનાને આત્મ પ્રેરણ કહેવાય. ક્લિયર? આત્મ કહેવાય નહીં. કયું કહેવાય? કેટલા ગૂંચળા છે? 2 ગૂંચળા છે, તો કયું કહેવાય છે? અન્યોન્ય પ્રેરણ કહેવાય. કેમ કે આ ગૂંચળાએ ઈએમએફ પ્રેરિત કરવા માટે આમાં જે પ્રવાહમાં ફેરફાર થાય છે એના પર આધાર રાખ્યો. ક્લિયર? તેથી એને કહેવાય છે અન્યોન્ય પ્રેરણની ઘટના. આગળ બીજા ગૂંચળાને આટાની સંખ્યા કેટલી હોય? તો કે આ ગૂંચળાને નંબર 1 આપીએ, આ ગૂંચળાને નંબર 2 આપીએ. માનો કે 2 ગૂંચળાઓનું તંત્ર છે.
પહેલા ગુચડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે I1 અને બીજા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે N2 બીજા ગુચડા માટેની સંખ્યા કેટલી N2 ક્લિયર ચાલો તો અહીં બીજા ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ N2 એ પહેલા ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I1 ના કેવો હોય છે સમપ્રમાણમાં હોય સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ N2 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લાગશે M L ની જગ્યાએ તો M પણ કોની અંદર પ્રેરિત થાય છે બીજામાં કોના કારણે પહેલાના કારણે તો M21 ઇન્ટુ શું થશે I1 અને ઇક્વેશન નંબર શું આપીએ 1 અહીંયા જે M21 છે એને કહેવાય ગુચડા 2 નું ગુચડા 1 ની સાપેક્ષે શું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય શું કહેવાય છે અન્યોન્ય પ્રેરકત્વ એકમ પારિમાણિક સૂત્ર જે છે બધું જ સેમ રહેવાનું છે આની અંદર બધું શું રહેવાનું છે સેમ ક્લિયર ખાસ ધ્યાન રાખવાનું છે એકમ પારિમાણિક સૂત્ર તમને હું જાતે આપું છું આની અંદર જે રહેવાના છે કોના જેવા આત્મ પ્રેરકત્વ જેવા સમીકરણ 1 નું ટી સાપેક્ષે શું કરતા વિકલન કરતા તો સમીકરણ 1 આપણી પાસે છે સરસ મજાનું શું N2 is equal to M21 I1 સમીકરણ 1 નું ટી સાપેક્ષે વિકલન કરો તો અહીં સિમ્બોલ લાગશે d/dt સેમ એજ આત્મ પ્રેરકત્વમાં આપણે ભણ્યા એ જ મેથડ ખાલી સિમ્બોલ બદલાશે બે ગુચડાઓ આવી જાય N2 આપણે બહાર નીકળશે d/2 બાય શું થશે આની અંદર dt is equal to M21 બહાર નીકળશે di1 by dt થશે ક્લિયર ફેરેડેના નિયમ પ્રમાણે શું લાગશે E પણ કેવો E માઇનસ E પહેલાના કારણે કોનામાં પ્રેરિત થયું તો કે બીજામાં તો આ E2 જે અન્યોન્ય પ્રેરકત્વની અન્યોન્ય પ્રેરણની ઘટનામાં ઉદ્ભવતા પ્રેરિત EMF નું સૂત્ર છે તો -E2 is equal to M21 di1 by શું થઈ જશે dt તો E2 is equal to -M21 di1 by dt આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના આને સમીકરણ નંબર 2 આપી દઈએ સમીકરણ નંબર 1 જોયું સમીકરણ નંબર 1 ની અંદર આપણે M21 ને કરતા બનાવીએ તો M21 બરાબર શું થશે N2 ના છેદમાં શું તો કે I1 ક્લિયર અહીંયા આપણે M21 ને કરતા બનાવીએ તો M21 is equal to -E2 ના છેદમાં શું આવશે di1 by dt થઈ જશે તો આ બંને સૂત્રો પરથી તમારે એક સરસ મજાની આની અંદર શું લખવાની આવે વ્યાખ્યા બંનેની વ્યાખ્યા આપણે આની અંદર લખીશું વ્યાખ્યા શું કહેવા માંગે છે તે તો વ્યાખ્યા રહેવાની છે આપણે ફરમાઈશ કી જાય બે ગુચડાઓના કેમાં તંત્રમાં કોઈ એક ગુચડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય એકમ હોય ત્યારે બીજા ગુચડા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બંને ગુચડાના તંત્રનું શું કહેવામાં આવે છે અન્યોન્ય પ્રેરકત્વ કહે છે આ પહેલી વ્યાખ્યા બે ગુચડાઓના તંત્રમાં કોઈ એક ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ કેવો હોય એકમ હોય વિદ્યુત પ્રવાહ એકમ હોય છેદમાં ખાલી વિદ્યુત પ્રવાહ છે ત્યારે બીજા ગુચડા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બંને ગુચડાઓના તંત્રનું શું કહેવાય છે અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે
નેક્સ્ટ અહીંયા વ્યાખ્યા શું આવશે તો બે ગુચડાઓના તંત્રમાં કોઈ એક ગુચડામાંથી વહેતા વિદ્યુત અહીંથી રાખો કોઈ એક ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર શું હોય એકમ હોય આટલું એડ કરવાનું અહીંયા વહેતા વિદ્યુત પ્રવાહનો શું તો કે ફેરફારનો દર di/dt એ ક્યાં એને શું કહેવાય વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર અને છેદમાં છે એકમ હોય ત્યારે બીજા ગુચડામાં પ્રેરિત થતા શું EMF ને કે બે ગુચડાના તંત્રનું ડેશ 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 અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે આ ટોટલ તમારી 8 માર્ક્સની થિયરી કમ્પ્લીટ થઈ બબે માર્ક્સના તમે પાર્ટ પાડો તો 4 થિયરી થાય આની અંદર EMF નું સૂત્ર તારવો અને બબે વ્યાખ્યાઓ આ બંને સૂત્ર પરથી અને આ સૂત્ર પરથી એકમ અને પારિમાણિક સૂત્ર સેમ એજ કોના જેવા આત્મપ્રેરકત્વ જેવા પરંતુ એક વસ્તુ ખાસ આની અંદર યાદ રાખવાની છે કઈ તો એ છે સરસ મજાની શું તો એ લખીએ આપણે અન્યોન્ય પ્રેરકત્વ નો શું આધાર કઈ કઈ બાબતો પર રહેલો છે ખાસ 1 માર્ક્સ MCQ માટે આ બધા મુદ્દાઓ યાદ રાખવાનું બે મુદ્દા એડ થાય ચારે ચાર કોમન આગળ આપણે જોયું આત્મપ્રેરકત્વના 1 થી 4 મુદ્દા કેવા તો કે સમાન 1 થી 4 મુદ્દા કેવા સમાન કયા તો એ જોઈએ આપણે આગળ ગુચડાના આકાર ગુચડાના પરિમાણ ગુચડાના આટાની સંખ્યા ગુચડું જે માધ્યમમાં રાખેલું તે માધ્યમના ચુંબકીય ગુણધર્મ પર અને અહીં બીજા બે મુદ્દા તમારે એડ કરવાના છે કયા તો એ આની અંદર કહી દઉં હું તમને એ એડ કરવાનો છઠ્ઠો મુદ્દો ગુચડાના શું સાપેક્ષ નમન એટલે શું ગુચડાની સાપેક્ષ ગોઠવણી નહીં આ ગોઠવણીમાં નહીં આવે ગુચડાના સાપેક્ષ નમન એટલે શું એક ગુચડું આમ છે બીજું ગુચડું આમ છે આમાં વિદ્યુત પ્રવાહ વેવડાવ્યો આમ વહે એમાં ફેરફાર કર્યો તો આની સાથે આ સીધું આમ કનેક્ટ છે જો આમ તો ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં છે આની અંદર પ્રેરિત થશે હું તમારી સામે તમને ફિઝિક્સ ભણાવો તો વધારે ઇફેક્ટિવ રહી હે ને હું આમ બોલતો હોય તો ગુચડાના સાપેક્ષ નમન ઉપર આધાર રાખે છે તમને શું સમજાય આમાં કેમ મેં મારું જે અલાઇનમેન્ટ હતું ઓરિએન્ટેશન જે હતું એ શું કરી નાખ્યું ચેન્જ કરી નાખ્યું અને ઓરિએન્ટેશન એટલે કે સાપેક્ષ નમન જ્યારે ચેન્જ થાય ત્યારે કંઈક ને કંઈક તમને શું જોવા મળે ફેરફાર જોવા મળે તમારી અંદર હું આ રીતે આમ બોલતો હોય તો એટલું સમજાય નહીં જેટલું આ રીતે આમ ઉભો રહો તે તાની કહેવાય ગુચડાના સાપેક્ષ એક ગુચડું આમ હોય બીજું ગુચડું આમ હોય તો કઈ ફેરફાર થાય ન થાય કાંઈ એમ ફેરફાર કરે કાંઈ કઈ જોતું જ નથી ધ્યાન જ નથી આપતું એના જેવું બીજું છે 5 આવે ને અહીંયા 5 છઠ્ઠું કરી નાખ્યું અને અહીં છઠ્ઠું ગુચડા વચ્ચેનું શું સાપેક્ષ અંતર અથવા તો ગુચડા વચ્ચેના અંતર પર આધાર રાખે છે એક ગુચડું આમ છે અને બીજું ગુચડું આમ છે ક્લિયર માની લો કે 300 વિદ્યાર્થીનો ક્લાસ બેઠેલો હોય અને છેલ્લે જે વિદ્યાર્થીઓ બેઠા હોય છેલ્લી બેન્ચીસ ઉપર અને પહેલી બેન્ચીસ ઉપર જે વિદ્યાર્થી બેઠેલો હોય આ બંનેને જે અન્ડરસ્ટેન્ડિંગ પાવર હશે એ કેવો હશે ઘણો ફરક પડી જાય છેલ્લી બેન્ચીસ વાળાને ઓછું સમજાય પહેલી બેન્ચીસ વાળાને કેવું સમજાય વધારે સમજાય પાછું માઇન્ડ ઉપર પણ આધાર રાખે કે કેવું હોય છેલ્લી બેન્ચીસ વાળો માઇન્ડ પણ કઈ અલગ હોય તો એ ગુણધર્મ છે એનો આને કહેવાય છે ગુચડાની સાપેક્ષ ગોઠવણી આને કહેવાય છે ગુચડાની શું સાપેક્ષ ગોઠવણી પણ કહેવામાં આવે છે અંતર જે છે એને ક્લિયર નમન છે એટલે બંને ગુચડા વચ્ચેનો શું આવે કોણ પણ આવે તો નમનને તમે કોણ પણ કહી શકો ખૂણો કે બંને ગુચડાઓની અક્ષો વચ્ચે કેટલો ખૂણો છે તે અલાઇનમેન્ટ ઓરિએન્ટેશન તો બે મુદ્દા એની અંદર એડ થાય
તો આ ખાસ વસ્તુ નોટેબલ કરવાની. નેક્સ્ટ આપણે જોવાનું છે આની અંદર સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ. કોનું? સોલે ભટુરે. સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ અથવા એને કહેવાય છે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ શું? સોલેનોઇડ એક પ્રકારનું શું છે? ગૂંચળું જ છે. તો એ તમારે સૂત્ર યાદ રાખી લેવાનું છે. એ ગૂંચળાનું આત્મપ્રેરકત્વનું સૂત્ર શું આવશે? તો કે એ આવશે મ્યુ નોટ n સ્ક્વેર a into l. મ્યુ નોટ સ્મોલ n સ્ક્વેર a into l, જ્યાં al એ સોલેનોઇડ અથવા ગૂંચળાનું કદ છે અથવા a ક્ષેત્રફળ અને સોલેનોઇડની લંબાઈ l. બીજું સૂત્ર જો લાવવું હોય તો n બરાબર મારી પાસે સૂત્ર છે કેપિટલ n ના છેદમાં l. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યાને સ્મોલ n કહેવાય. તો અહીં આપણે સ્મોલ n નું સૂત્ર મૂકશું તો l જે બની જશે તો l બનશે શું? તો કે મ્યુ નોટ ઇન બ્રેકેટ શું થશે? n by l નો સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે? તો કે al. તો l is equal to મ્યુ નોટ અહીંયા થશે n સ્ક્વેર ના છેદમાં l સ્ક્વેર a into l. તો l is equal to મ્યુ નોટ n સ્ક્વેર a by l. તો અહીંથી 5-6 MCQ નીકળે. કેટલા MCQ નીકળે? 5 થી 6. હવે આ ગૂંચળું જે છે આ કન્ડિશન જે આપણે ભણીએ છીએ કોના માટે છે? તો કે આ ગૂંચળું ક્યાં રહેલું છે? તો ગૂંચળું શૂન્યાવકાશમાં રહેલું હોય ત્યારે આપણે આ કન્ડિશન ભણીએ. આ ખાસ યાદ રાખજો, કેમ કે આ ક્યાંય ટેક્સ્ટ બુકમાં પણ નહીં જોવા મળે તમને. આના પછીનો કન્સેપ્ટ જે ભણાવું અને પૂછાય છે એટલા માટે. શું? તો l is equal to મ્યુ નોટ n સ્ક્વેર upon n સ્ક્વેર a into upon l. તો અહીંયા ગૂંચળાનું આત્મપ્રેરકત્વ ગૂંચળાના આડછેદના ક્ષેત્રફળના કેવા છે? સમપ્રમાણમાં. લંબાઈના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. l છે આટાની સંખ્યાના વર્ગના કેવા છે? સમપ્રમાણમાં. તો આ જે છે 3 MCQ છે આ સૂત્ર પરથી, અને કમ્પલસરી આ પૂછાશે એવી મારી માન્યતા છે. અથવા તો આના સૂત્રના રિલેટેડ શું પૂછાય? તો કે MCQ પૂછાય. તમને બધું આપી દીધું હોય, શું ડેટા આપી દે તો આ બધા સૂત્ર અપ્લાય કરીને તમે એનો આન્સર લાવી શકો. ખાસ ધ્યાન રાખવાનું, n by l એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપેલી હોય તો આ સૂત્ર યુઝ કરવું, અને ખાલી આટાની સંખ્યા આપેલી હોય તો આ સૂત્ર યુઝ કરવું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ આની અંદર આપણે વાત કરીએ કે બંને ગૂંચળાઓ જે છે એમની વચ્ચે શું હોય? કોઈ માધ્યમ હોય. કેવું માધ્યમ હોય? ચુંબકીય માધ્યમ હોય. કેવું માધ્યમ હોય? ચુંબકીય માધ્યમ હોય. ત્યારે જે આત્મપ્રેરકત્વને કહેવાય lm. મીડિયમ ની અંદર છે તો lm કહીએ. તો lm એટલે શૂન્ય અવકાશ નીકળી ગયો તો મ્યુ આવશે મ્યુ નોટ ની જગ્યાએ મ્યુ. બાકીનું સેમ ટુ સેમ n સ્ક્વેર a ના છેદમાં l. માધ્યમ આવી ગયું, મ્યુ નોટ નીકળી જાય. ચલો મ્યુ એટલે શું થાય? તો મ્યુ એટલે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. મ્યુ એટલે થશે મ્યુ r ઇન્ટુ મ્યુ નોટ થાય. તો મ્યુ ઇઝ મ્યુ r ઇન્ટુ મ્યુ નોટ. બાકીનું એમને રહેવા દો n સ્ક્વેર ઇન્ટુ l ના છેદમાં શું થશે? a ના છેદમાં l. આ શું દર્શાવે છે? મ્યુ નોટ n સ્ક્વેર a upon l એ શું હતું? l હતું. તો માટે l is equal to મ્યુ r ઇન્ટુ શું થઈ જશે અહીંયા l. જે આ ખાસ જે છે સૂત્ર યાદ રાખવું. સરસ મજાનું કે માધ્યમમાં આવવાથી તેનું આત્મપ્રેરકત્વ તેની સાપેક્ષ પરમિએબિલિટીના ગણા જેટલું થઈ જાય. મ્યુ આર ગણું થાય. શું? કે આત્મપ્રેરકત્વ મ્યુ આર ગણું થાય. કેટલા ગણું થાય? મ્યુ આર ગણું જોવા મળે છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક ની અંદર વાત કરીએ. આત્મપ્રેરકત્વ થઈ ગયું. આગળનો નેક્સ્ટ ટોપિક આપણો રહેવાનો છે શું? ઇન્ડક્ટર. ઇન્ડક્ટર શું કહે છે? ઇન્ડક્ટર એટલે શું? તો જોઈએ. આપણી પાસે સર્કિટ છે સરસ મજાની, એટલે વિદ્યુત પરિપથ.
અથવા તો પરિપથ, એમાં કોઈ એક કમ્પોનન્ટ મીન્સ વોટ, ઘટક શું ધરાવતો હોય, આત્મ પ્રેરકત્વ ધરાવતો હોય એને કહેવાય ઇન્ડક્ટર. આપણા બોડીની અંદર એક એવો ભાગ કે જે બુદ્ધિ ધરાવે છે, એ કયો છે? મગજ. એમ કોઈ વિદ્યુત પરિપથ છે, વિદ્યુત પરિપથમાં જે ઘટક શું ધરાવતો હોય, આત્મ પ્રેરકત્વ એટલે કે ઇન્ડક્ટન્સ ધરાવતો હોય તેને શું કહેવાય છે? ઇન્ડક્ટર કહે છે. તેને શું કહેવામાં આવે છે? ઇન્ડક્ટર કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? આગળ વાત કરીએ નેક્સ્ટ. ઇન્ડક્ટરની શું? તો કે સંજ્ઞા. તો ઇન્ડક્ટરની સંજ્ઞા આ રીતે આવશે. કેવી સંજ્ઞા? તો એને કહેવાય છે પરિપથ સંજ્ઞા. સર્કિટની સિમ્બોલ, સર્કિટમાં કઈ રીતે એડ કરવો, જે રીતે અવરોધ હતો ઝિગઝેગ લાઈન, કેપેસિટર હતો બે પ્લેટ, બેટરી હતી એક મોટી પ્લેટ નાની પ્લેટ, તે રીતે ઇન્ડક્ટરને જોઈન કરવો હોય તો એની સંજ્ઞા શું આવશે? તો આ રીતે આવશે, આ રીતે ગૂંચળું. આ જે છે ઇન્ડક્ટર કહેવાય. અને આ ઇન્ડક્ટર શું ધરાવતો હોય? ઇન્ડક્ટન્સ એટલે કે એલ ધરાવતો હોય. આ રીતે સંજ્ઞા પૂરી થાય. બીજું વાત કરવાની છે આની અંદર, ઇન્ડક્ટરના જે છેડેથી પ્રવાહ દાખલ થતો હોય એ કહેવાય પ્લસ, અને જે છેડે પ્રવાહ બહાર નીકળે એ કહેવાય શું? માઇનસ. ખાસિયત શું છે? તો કે ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જા સ્વરૂપે ઉર્જાનો શું કરે છે? સંગ્રહ કરે. એટલે પ્રવાહને રોકી રાખે અંદર. કોને રોકી રાખે? પ્રવાહને. જે રીતે કેપેસિટર કોને રોકતું હતું અંદર? કોને સ્ટોર કરતું હતું કેપેસિટર? કોઈ મને કહેશે કોમેન્ટ બોક્સ ની અંદર? કેપેસિટર કોને સ્ટોર કરતું હતું? કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો મને. સર ચેપ્ટર 13 માં તકલીફ છે ભાઈ. તો આપણે હજી ચેપ્ટર નંબર 6 ચાલે છે, તો 13 પણ આવશે. ડાયરેક્ટ આપણે 13 પર તો સ્કીપ ના કરાય. આપણે બધા જ ચેપ્ટર લેવાના છે એકદમ સારી રીતે, જે તમને ગુજકેટમાં ખૂબ હેલ્પફુલ થાય. તો અત્યારે ચેપ્ટર નંબર 6 છે, તો આગળનું બહુ વિચારો નહીં હજી. જે કરાવીએ છીએ એના પર ફૂલ ફોકસ રાખો. ચલો, કેપેસિટર કોનો સંગ્રહ કરતું હતું? વિદ્યુત ભારનો. કોનો સંગ્રહ કરતું હતું? જ્યારે ઇન્ડક્ટર કોનો સંગ્રહ કરશે? અંદર કોને આવવા દેશે? વિદ્યુત પ્રવાહને આવવા દેશે, બહાર કાઢશે નહીં. જ્યાં સુધી પૂરેપૂરું ચાર્જ નહીં થાય ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ બહાર નહીં નીકળે. ત્યાં સુધી શું થશે? ચાર્જ થશે એટલે ઉર્જા મળશે એની અંદર. તો નેક્સ્ટ ટોપિક આની અંદર જે રહેવાનો છે એ નેક્સ્ટ ટોપિક આપણો છે શું? ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું શું સૂત્ર? તો ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ યાદ રાખવાનું છે હાફ L I સ્ક્વેર. ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર શું પ્રસ્થાપિત કરવા માટે? પહેલા ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ નહોતો, મારે I જેટલો પ્રવાહ લાવવો છે, તો એના પર શું કરવું પડે? કાર્ય. અને આ કાર્ય જે છે ઇન્ડક્ટરમાં ઉર્જા સ્વરૂપે, કઈ ઉર્જા સ્વરૂપે? ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો U ઇઝ ઇક્વલ ટુ હાફ L I સ્ક્વેર. આ સૂત્રને આની સાથે સરખાવી શકીએ, K ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર સાથે. ક્લિયર થઈ ગયું? તો તમે જોઈ શકો છો કે આ L ની જગ્યાએ કોણ છે? M. M શું છે? તો એ છે ગતિશાસ્ત્રમાં, ગતિશાસ્ત્ર એટલે કે યંત્રશાસ્ત્ર પણ કહેવાય. યંત્રશાસ્ત્રમાં કોનો ભાગ ભજવે M? તો કે જડત્વના. કોનો ભાગ ભજવે? જડત્વનો. તેમ વિદ્યુત પરિપથમાં કોની અંદર? વિદ્યુત પરિપથમાં જડત્વનો ભાગ કોણ ભજવે? તો વિદ્યુત પરિપથમાં જડત્વનો ભાગ ભજવશે કોણ?
ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટન્સ મીન્સ વોટ? આત્મ પ્રેરકત્વ. આત્મ પ્રેરકત્વ મીન્સ વોટ? એલ. આ 1 માર્ક્સ નો MCQ છે. જેમ વિદ્યુત પરિપથની અંદર ઇન્ડક્ટન્સ છે તેમ યંત્રશાસ્ત્રમાં એમ છે જે શું કરે? ફેરફારનો વિરોધ કરે, એને જડત્વ કહેવાય. ફેરફારનો વિરોધ કરો એટલે શું? આપણે કોઈને કામ ચીંધું હોય અને કામ ચીંધે નહીં તો આપણે શબ્દ મોઢામાંથી એક શબ્દ નીકળે, આ તો જડ જેવો છે. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો કેના જેવો છે? આ હાવ ગામડિયા ભાષામાં કેવું હોય તો એ બોલીએ કે એમ નથી. ક્લિયર? તો આની અંદર જે છે શું? તો આ જે છે જળ જેવું છે કે આ દિવાલને ધક્કો મારો હોય તો દિવાલને ધક્કો નહીં લાગે, કેમ કે હું ધક્કો મારવા માંગુ છું, મારા ધક્કાનો વિરોધ કરે. હું એમ આ ઇન્ડક્ટર છે, આ ઇન્ડક્ટરમાં પ્રવાહ ઘુસાડવા માંગુ છું, પ્રવાહ ઘૂહે નહીં તો એના પર કાર્ય કરવું પડે કઈ. એ પ્રવાહને ઘૂવા નથી દેતું. કોણ નથી ઘૂવા દેતું? ઓકે, ઇન્ડક્ટન્સ જળ જેવું છે, પ્રસ્થાપિત કરવો પડે તો એના પર કાર્ય કરવું પડે, અને કાર્ય જ ઉર્જા સ્વરૂપે શું પામે? સંગ્રહ પામે. યસ ઓર નો? ઓકે. આગળનો ટોપિક રહેવાનો છે શું? તો કે એ રહેવાનો છે આપણો ઉર્જા ઘનતા. ઉર્જા अपना काम बनता ऊर्जा घनता. ओके, तो ऊर्जा घनता એટલે શું? તો યાદ કરીએ ઊર્જા ઘનતા. ઘનતા એટલે શું? ખાલી દળ ઘનતા. એકમ કદ દીઠ રહેલા દળને શું કહેવાય? દળ ઘનતા કહેવાય. તેમ એકમ કદ દીઠ રહેલી ઊર્જાને શું કહેવાય? ઊર્જા ઘનતા કહેવાય. તો વ્યાખ્યા લખીએ શું? એકમ કદ દીઠ રહેલી ઊર્જાને, ચાહે કેપેસિટરમાં હોય કે ઇન્ડક્ટરમાં હોય, બંને માટે સેમ જ, ઊર્જાને શું કહેવાય? ઊર્જા ઘનતા કહેવાય. ઊર્જા ઘનતા પરથી આપણે એનું સૂત્ર લખીએ તો ચુંબકીય ઊર્જા ઘનતા થશે આની અંદર. તો ચુંબકીય ઊર્જા ઘનતાને કોના દર્શાવે? રો. પરંતુ ચુંબકીય ઊર્જા ઘનતા છે તો રો બી કહીએ. તો રો બી ઇઝ ઇક્વલ શું? તો કે યુ ના છેદમાં વી. તો રો બી ઇઝ ઇક્વલ યુ કેટલો આવ્યો? તો યુ આપણી પાસે આવ્યો તો શું? તો કે હાફ એલ આઈ સ્ક્વેર ના છેદમાં શું? તો કે વી. ગૂંચળા માટે વાત કરીએ તો ગૂંચળા માટે શું થશે? તો આની અંદર આપણે એલ મેળવ્યું હતું, યાદ હોય તો. ગૂંચળા માટે મ્યુ નોટ એન સ્ક્વેર એ બાય એલ. સોલેનોઇડ ની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું હતું? મ્યુ નોટ એન આઈ અથવા તો મ્યુ નોટ એન આઈ ના છેદમાં શું? એલ. તો અહીં આપણે લખી શકીએ શું? તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ બીએલ ના છેદમાં મ્યુ નોટ એન. આવું લખી શકીએ કે નહીં? આ બે એલ અને આઈ આમાં મૂકી દો. એલ અને આઈ આમાં મૂકતા તમને જણાશે કે રો બી ઇઝ ઇક્વલ ટુ હાફ 2v. એલ શું આવ્યો? મ્યુ નોટ એન સ્ક્વેર એ ના છેદમાં શું? એલ. અહીં આપણી પાસે સૂત્ર આવ્યું શું? બી એલ ના છેદમાં શું? એન મ્યુ નોટ. આવું આવ્યું ને? એનો શું થશે? સ્ક્વેર. બે સૂત્ર મૂકી દીધા આની અંદર. લાવીએ કદ એટલે શું થશે? તો કદ એટલે થશે, આપણને ખબર છે, એરિયા ઇન્ટુ લેન્થ. એરિયા ઇન્ટુ લેન્થ થાય. ક્લિયર? આગળ મ્યુ નોટ એન સ્ક્વેર એ બાય 2. આગળ અહીંયા બી સ્ક્વેર એલ સ્ક્વેર ના છેદમાં એન સ્ક્વેર મ્યુ નોટ નો સ્ક્વેર થઈ ગયો. અહીંયા બાકીનું બધું ઉડાડશો તો રો બી ઇઝ ઇક્વલ ટુ ઉપર વધશે શું? બી સ્ક્વેર અપોન 2 મ્યુ નોટ, જે ઊર્જા ઘનતાનું સૂત્ર છે. કોની અંદર? ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઊર્જા માટે ઊર્જા ઘનતાનું સૂત્ર છે. હકીકતમાં અહીંયા શું આવશે? તો કે આગળ ચેપ્ટર તમે 8 ભણશો તો અહીંયા બીઆરએમએસ આવશે, પણ અત્યારે લેવાનો નથી. ઇન્ડક્ટરમાં શું લેવાનો? બી જ લેવાનો. શું લેવાનો? બી. શૂન્ય અવકાશ છે તો બી નોટ લેવો હોય તો બી લઈ શકો, વાંધો નથી. ક્લિયર? યસ. આગળ બી ઇઝ ઇક્વલ ટુ એમ બાય બી. આગળ જોઈએ એસી જનરેટર. આના પછીનો જે ટોપિક રહેવાનો છે તે. હવે આમાં હું ખાસ જોઈ લઉં, એક જ વસ્તુ બાકી છે એને ડિસાઈડ કરી લઈએ. તો એ શું છે? તો ઊર્જા ઘનતા એક પ્રકારની અદિશ રાશિ છે.
બીજી વસ્તુ એકમ શું આવશે? જૂલ પર મીટર ક્યુબ. જૂલનો એકમ શું છે? તો કે ન્યૂટન મીટર પર મીટર ક્યુબ. એટલે અહીંયા થશે ન્યૂટન મીટર -2. આ બીજો એકમ થઈ ગયો. ન્યૂટન મીટર -2 એટલે કોનો એકમ છે? દબાણનો. કોનો એકમ છે? દબાણનો એકમ છે. ન્યૂટન મીટર -2 બળના છેદમાં ક્ષેત્રફળ. ઉપર ન્યૂટન, બળ ના છેદમાં મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ. તો બળના છેદમાં ક્ષેત્રફળ એટલે શું કહેવાય? દબાણ. તો ન્યૂટન મીટર -2 જે છે એ કોનો એકમ છે? દબાણ. દબાણનો એકમ જે છે શું આવે? તો કે પાસ્કલ આવે. શું આવે? પાસ્કલ. પાસ્કલ એટલે શું? કેપિટલ પી બાજુમાં એ. તો આ એમસીક્યુ છે કે ઉર્જા ઘનતાનો એકમ કોના જેવો છે? દબાણ જેવો છે. કોના જેવો છે? દબાણ જેવો છે. નીચેનામાંથી કોના એકમો સરખા છે એવો ક્વેશ્ચન પણ પૂછે. તો નીચેનામાંથી ઉર્જા ઘનતા અને દબાણના એકમો સમાન છે. ક્લિયર? નેક્સ્ટ પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર શું થશે ઉર્જા ઘનતાનું? તો ઉપર જૂલ છે. જૂલનું m1 l2 t-2 અને નીચે l³ થઈ જશે. તો આનું પારિમાણિક સૂત્ર ફાઇનલી શું થશે? m1 l-1 t-2. L3 ઉપર જાય 2 સાથે માઇનસ થાય 2 - 3 -1. ડન? ઓકે. અહીંયા ઉર્જા ઘનતાનો ટોપિક આગળના ચેપ્ટરમાં આપણે જોયું હતું હાફ એપ્સિલોન નોટ E સ્ક્વેર. વિદ્યુત ઉર્જા ઘનતા, આ ચુંબકીય ઉર્જા ઘનતા છે. તો આ બંને ઉર્જા ઘનતાના સૂત્રો તમારે શું કરવાના? યાદ રાખવાના. આગળ સરસ મજાનો કન્સેપ્ટ શું આવે છે? એસી જનરેટર. તો એસી જનરેટરનું કામ શું? તો પહેલું કામ છે એનો શું? વિધાન. એનો સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત રહેવાનો છે આપણું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કોના પર કાર્ય કરે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે આ એસી જનરેટર. ક્લિયર? કાર્ય શું કરે? તો આ કાર્ય છે. એનું કામ, કાર્ય કરવાનું કામ. સિદ્ધાંત આ છે. સિદ્ધાંતને અપ્લાય કરીને કાર્ય કરે શું? તો એ કરે છે યાંત્રિક ઉર્જાનું. કઈ ઉર્જામાં? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું કામ કરે છે. ક્લિયર? એસી જનરેટરની આકૃતિ જોઈ લઈએ. આકૃતિનો આપણે આની અંદર સમય વેસ્ટ નથી કરવો. ખાસ ધ્યાન રાખો કે એની અંદર છે શું? તો કે આ એસી જનરેટરની અંદર એક ગૂંચળું રાખવામાં આવેલું છે. ગૂંચળાની આંટાની સંખ્યા n છે. એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? n5 છે. તો ફ્લક્સ શું થશે? nba cos θ. આપણે આગળ કીધું હતું કે ઈએમએફ ઉત્પન્ન કરવાની 3 રીત છે. કેટલી રીત છે? 3. એમાંની આ ત્રીજી રીત એસી જનરેટરમાં ઉત્પન્ન થાય એ અને બી વચ્ચેનો એંગલ બદલીને. એંગલ કઈ રીતે બદલવાનો? તો ઓમેગાનું સૂત્ર છે ઓમેગા θ/t. તો θ શું થશે? તો કે ઓમેગા ટી. સમય ચેન્જ થાય ઓમેગા જેટલું રોટેશન આપો, કોણીય સ્થાનાંતર કરાવો હેન્ડલ મારીને અથવા તો પાણી ઉપરથી નીચે પાડીને અથવા પવન ચક્કીમાં લગાવીને અથવા ટર્બાઇનમાં વરાળ પસાર કરીને. આવા ઘણા બધા એસી જનરેટર. અને તમે હમણાં લગ્નની સિઝન ચાલે છે તો જનરેટર જોઈએ જ હશે. શેનાથી ચાલતા? ડીઝલથી ચાલતા. તો આ રીતે ટર્બાઇનને ફેરવવામાં આવે. તો અહીંયા જે છે n5 = n-a-b cos ωt. આ રીતે લખી શકીએ. ક્લિયર? થીટાની જગ્યાએ ઓમેગા ટી. આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો d/dt n5 = d/dt n-a-b cos ωt. બદલાય છે કોણ સમયની સાથે? ઓમેગા ટી. કોસ પદ બદલાય છે. બાકીના કેવા? ફ્લક્સમાં ચેન્જ થાય. ટી ની સાથે ચેન્જ થાય તો ફ્લક્સમાં ચેન્જ થાય. તો n અચળ તો n/dt. અહીં NAB કેવા? તો કે અચળ. d/dt કોને મળશે? તો d/dt મળશે cos ωt ને. વિકલન કરીએ
તો વિકલન કરીએ તો અહીંયા જે છે ફેરાડેના નિયમ પ્રમાણે માઇનસ ઈ આવશે. આગળ વિકલન કરીએ તો n a b cos ઓમેગા t નું વિકલન શું થાય માઇનસ sin ઓમેગા t. પછી ઓમેગા t નું પણ વિકલન થશે શું ઓમેગા t નીકળી જાય. આગળ માઇનસ માઇનસ કેન્સલ તો e ઇઝ ઇક્વલ શું થશે n a b ઓમેગા ને આગળ લખી દઉં ઇન્ટુ શું થશે sin ઓમેગા t જે સાઇન વિધેય અનુસાર શું થયા કરે છે બદલાયા કરે. તેથી એને શું કહેવાય છે એસી ઈએમએફ કહેવાય. આના કારણે એસી પ્રવાહ છે ઉલટ સુલટ પ્રવાહ. ક્લિયર? એટલે આ જે છે એસી જનરેટર નું શું છે તો કે એસી જનરેટર નું આઉટપુટ છે. આગળનું આપણું ચેપ્ટર જે આવશે એમાં આ જે આઉટપુટ શું બનશે તો કે ઇનપુટ બનશે. કયા ચેપ્ટરમાં 7th ચેપ્ટર ની અંદર. તો ખાસ ધ્યાન રાખવું આ ઇનપુટ તરીકે લેવાનું છે 7th ચેપ્ટર ની અંદર. આગળ ધ્યાન રાખીએ સાઇન સાથે ગુણાયેલું ઓમેગા ટી એમાં સમયનું પદ હોય ટી. તો એ સમયવાળા પદની આગળ જે ભી કંઈ લાગેલું છે એને કહેવાય છે કંપ વિસ્તાર. શું કહેવાય કંપ વિસ્તાર. મહત્તમ વેલ્યુ એમ્પ્લિટ્યુડ પીક વેલ્યુ આ બધી એની નામ છે એને દર્શાવાય છે ઈ નોટ વડે. તો ઈ નોટ ઇન્ટુ સાઇન ઓમેગા ટી અને જ્યાં ઈ નોટ એને કહેવાય છે મહત્તમ ઈએમએફ અથવા એને કહેવાય છે કંપ વિસ્તાર. મહત્તમ ઈએમએફ નું સૂત્ર શું આવશે ઈ નોટ ઇઝ ઇક્વલ ટુ n a b ઓમેગા. છેલ્લો દાખલો તમારો કમલા વાળો સ્વાધ્યાયનો જે આના પર આધારિત છે 1 માર્ક્સ નો જસ્ટ એમસીક્યુ છે. આ બધી વેલ્યુ આપેલી છે ડેટા મૂકીને આન્સર લાવવાનો છે. ક્લિયર? તો સરસ મજાનું આપણું આ ચેપ્ટર અહીં શું થાય છે પૂર્ણ થાય છે. એસી જનરેટરના પ્રકાર મેં તમને જણાવી દીધા. એસી જનરેટરના પ્રકાર પાણીથી ટર્બાઇન ફરતું હોય તો હાઇડ્રો પાવર સ્ટેશનમાં આવે. પછી કોલસાથી આપણે શું બનાવીએ પાણીની વરાળ બનાવીએ તો એ થર્મલ પાવર સ્ટેશન આવે. પછી આપણે ન્યુક્લિયર એટલે યુરેનિયમના બળતણો વાપરીને પાણીની વરાળ બનાવે તો ન્યુક્લિયર પાવર સ્ટેશન આવે. ઓકે પવનની મદદથી આપણે ટર્બાઇનને ફેરવીએ તો વિન્ડ પાવર સ્ટેશન આવે. તો આ રીતે જનરેટર્સના શું મળે છે તમને પ્રકારો જોવા મળે છે એટલે પાવર સ્ટેશનો જોવા મળે. ભારત દેશની અંદર આ જે ઉલટ સુલટ પ્રવાહ આવે છે ખાસ ધ્યાન રાખજો. નોટ ડાઉન પણ કરી લેજો નોટની અંદર. ભારત દેશની અંદર ઉલટ સુલટ જે પ્રવાહ આવે છે તેની આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કેટલી વખત ઉલટ સુલટ થાય 50 વખત. કેટલી વખત 50 વખત. એટલે ભારત દેશની અંદર એસી પ્રવાહની આવૃત્તિ જે છે 50 હર્ટ્ઝ છે. આનો મીનિંગ શું તો બીજો એમસીક્યુ આની અંદરથી પૂછાય કે એસી પ્રવાહ વહે છે અને જો 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો પ્રવાહ કેટલી વખત શૂન્ય બને. ચલો કોમેન્ટ બોક્સ ની અંદર મને આન્સર આપો પછી આપણે લેક્ચરને એન્ડ કરીએ. જો આવૃત્તિ કેટલી હોય 50 હર્ટ્ઝ હોય તો વહેતો પ્રવાહ કેટલી વખત શૂન્ય બને. એક દોલન પૂરું થાય એમાં કેટલી વખત શૂન્ય બને. માનો કે આ રીતે એક દોલન થાય છે 2 દોલન દર્શાવું તમને તો વધારે ખ્યાલ આવે. આ રીતે લાઈન છે એક દોલનમાં કેટલી વાર શૂન્ય બને. વચ્ચેનું દોલન લ્યો અહીંથી અહીં લ્યો. ચલો કોઈ બી દોલન લઈ શકો તમે. કેટલી વાર શૂન્ય બને છે તો તમને ખબર હોય એક દોલનમાં કેટલી વાર બને તો 50 માં કેટલી વાર બનતું હશે. ફાસ્ટ આન્સર જોઈએ મારે કોમેન્ટ બોક્સ ની અંદર બધાનો. ચલો અહીંથી સ્ટાર્ટ થાય છે માનો કે તો અહીંથી ગુજુક કરતું અહીં આવ્યું શૂન્ય બન્યું. અને ગુજુક કરતું અહીં આવ્યું શૂન્ય બન્યું. તો એક દોલનમાં કેટલી વાર શૂન્ય બન્યું 2 વાર. આવા કેટલા દોલન થાય 50 દોલનો. તો 50 દોલન એક દોલનમાં 2 વાર શૂન્ય બનતું હોય તો 50 દોલનમાં કેટલી વાર બને 100 વાર. ક્લિયર? 1 રૂપિયાની 2 ચોકલેટ તો 50 રૂપિયાની કેટલી ચોકલેટ 100 ચોકલેટ એના જેવું. તો સરસ મજાનું આપણું આ ચેપ્ટર અહીંયા શું થાય છે કમ્પ્લીટ થાય છે. તો મળીએ નેક્સ્ટ ચેપ્ટર આપણું 7મું એસી ની અંદર. ત્યાં સુધી બાય બાય રાધે રાધે.